બે પ્રકારના કહીએ છીએ, એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ. સ્થાવર તીર્થમાં શત્રુંજય મહાતીર્થ, ગિરનાર મહાતીર્થ, સમેત શિખરજી મહાતીર્થ, આ બધા તીર્થો આપણે ત્યાં જઈએ ત્યારે આપણા ઉપર ઉપકાર કરે. અને બીજા નંબરનું જંગમ તીર્થ જે સામેથી ચાલીને આપણી પાસે આવીને આપણા ઉપર ઉપકાર કરે. તે જંગમ તીર્થ એટલે પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવાન, એને આપણે જંગમ તીર્થથી ઓળખીએ છીએ. પરમાત્મા મહાવીર દેવે ધર્મતીર્થની સ્થાપના કરી અને ત્યાર પછી તેમના નિર્વાણ સમયે એમને પોતાની પાઠ પરંપરા સુધર્મા સ્વામીજીને સોંપી. સુધર્મા સ્વામીજીએ જંબુ સ્વામીને અને આ અવસર પેઢી કાળની અંદર છેલ્લા કેવલી તે જંબુ સ્વામી થયા. એના પછી કોઈને પણ કેવલ જ્ઞાન આ ભરત ક્ષેત્રમાં થયું નથી. હવે પછી જ્યારે પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી થશે અને ધર્મતીર્થની સ્થાપના થશે ત્યાર પછી મોક્ષ માર્ગ ચાલુ થશે. એમ જંબુ સ્વામી, પ્રભવ સ્વામીએ સંયમભવ સુરીજી મહારાજાને, પ્રભવ સ્વામીએ પણ પોતાના અંત સમયે ઉપયોગ મૂકો કે હવે આચાર્ય પદ કોને આપવું. જોયું તો કોઈ પણ એવો યોગ્ય જીવ એમને દેખાયો નહીં કે જે સાધુ સમુદાયની અંદર હતા એમાં કોઈને આચાર્ય પદ આપી શકાય તેવું હતું નહીં. ત્યારે ઉપયોગ મૂક્યો તો ખ્યાલ આવ્યો કે સંયમભવ નામનો બ્રાહ્મણ જે યજ્ઞ કરાવી રહ્યો છે એ આચાર્ય પદ માટે યોગ્ય છે. અને માટે વિહાર કરીને તેઓ ત્યાં સુધી પહોંચ્યા અને બે મહાત્માઓને ત્યાં મોકલ્યા. મહાત્માઓ યજ્ઞ ચાલતો હતો તેવા સમયે કહ્યું, અહો કષ્ટમ તત્વમ ન જ્ઞાયતે પરમ. બસ આટલું કહીને મહાત્માઓ ચાલ્યા ગયા. અને સંયમભવ બ્રાહ્મણ વિચારમાં પડ્યા કે જૈન સાધુ કદાપી અસત્ય બોલે નહીં. એટલે પેલો જે યજ્ઞ કરાવનારો હતો એને પૂછ્યું કે ભાઈ બોલ, તત્વ શું છે? કારણ કે જૈન સાધુ જુઠ્ઠું ના બોલે. એ કહે છે કે આ યજ્ઞ તમારો કષ્ટરૂપ છે, તમે તત્વને જાણતા નથી. ત્યારે પછી યાજ્ઞિકે એટલે યજ્ઞ જે કરાવતો હતો ગોર મહારાજ એને કહ્યું કે તત્વ એ છે કે જે વિઘ્નો દૂર થઈ રહ્યા છે તે આ યજ્ઞના પ્રભાવે દૂર નથી થઈ રહ્યા, પણ આ યજ્ઞ સ્તંભ નીચે શાંતિનાથ પરમાત્માની પ્રતિમા છે અને એના પ્રભાવે આ બધું કષ્ટો કે જે ઉપદ્રવો બધું દૂર થઈ રહ્યું છે. અને તે જ વખતે સંયમભવ બ્રાહ્મણ ત્યાં પ્રભવ સ્વામી પાસે પહોંચ્યા અને પોતે તત્વ સમજી અને એમની પાસે ચારિત્રની માગણી કરી. આપ મને ચારિત્ર આપો. ઘરે રજા લેવા ગયા નથી. પત્ની ગર્ભવતી છે. ગર્ભવતી પત્નીને છોડી અને પોતે ત્યાં ચારિત્ર ગ્રહણ કરી લીધું. અને પછી અમુક સમયે એનો પુત્ર પણ જન્મ થયા પછી ત્યાં ગયા અને એને પણ દીક્ષા આપી. ત્યારે એમનું આયુષ્ય માત્ર 6 મહિના જ બાકી હતું એવું જ્ઞાનથી જાણ્યું. એટલે 10 વૈકાલિક નામના સૂત્રની રચના એના માટે કરી. બસ આવી રીતે આપણી પરંપરાની અંદર કેટલાય આચાર્ય ભગવંતો કે જેના થકી અત્યારનું શાસન ચાલી રહ્યું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, હીરસુરીજી મહારાજ કે કેટલાય કે જેને કોઈ ગણતરી ના થઈ શકે. ભલે પાઠ પરંપરાથી ગણીએ તો અત્યારની પાઠ 78, 79, 80 બસ ત્યાં સુધી જ હજુ સુધી પહોંચ્યા છીએ. પણ એના વચ્ચે ઘણા આચાર્ય ભગવંતો તે થઈ ગયા અને એને આપણા શાસન ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. તીર્થયર સમો સૂરી, તીર્થંકર પરમાત્માની ગેરહાજરીની અંદર આચાર્ય ભગવંતો તે તીર્થંકર તુલ્ય છે. અને એવા ગીતાર્થ આચાર્ય ભગવંતોની આજ્ઞા તે તીર્થંકર પરમાત્માની આજ્ઞા સમજીને જ એને માન આપવાનું છે. એટલે ભાષ્યમાં કહ્યું, અસઢાઈન્નણ વજ્જમ ગિયત્થ અવારયંતી મજ્જત્થા આયરણા વિહુ આણત્તિ વૈણવો સુબહુ મન્નંતિ. અસઠ પુરુષો એટલે નિર્દોષ પુરુષો એનું આચરણ હંમેશા નિર્દોષ હોય છે અને એમની જે આચરણા છે, એમના જે વચનો છે, એના વચનોને પણ તીર્થંકર પરમાત્માના જ વચનો છે એમ સમજી અને બહુમાનપૂર્વક સ્વીકારીને એમની આજ્ઞા આપણે માનવાની હોય છે. એટલે આપણે આજે જે વાત કરવાની છે તે મુખ્યત્વે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ, એમના કાકા કંચન વિજય એ એમના ગુરુ હતા. દીક્ષા જે સમયે થઈ તે સમયે તો બંને પુત્રો, પોતાના પત્ની, સાસુ, સસરા, શાળા બધાની સાથે દીક્ષા થઈ છે. અને એના પછીથી એમના ભત્રીજાએ પણ દીક્ષા લીધેલી છે, જે આજે પણ આચાર્ય તરીકે કીર્તિચંદ્ર સુરેશ્વરજી મહારાજ એ નામથી છે. એમના બંને દીકરાઓ
એટલે કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા અને કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા કે જેમને દીક્ષા લીધી તે વખતે આ બંનેની ઉંમર એકની 8 વર્ષ અને બીજાની 10 વર્ષ, બસ એ ઉંમરમાં અને પોતે લગ્ન કર્યા પછી આટલા સમય સુધી સંસારમાં રહી અને પછીથી ચારિત્ર ગ્રહણ કર્યું. સાંસારિક જીવન એ પણ ધર્મમય હતું. એ વાત આપણે આગલા સ્વાધ્યાયની અંદર કરેલી કે રાજનંદ ગામની અંદર તેઓ જોબ કરતા હતા. એક વખતે રાત્રે 12 વાગે કે એના પછી પણ એમના શેઠે જોયું કે આ બેઠા છે અહીં, ત્યારે પૂછે છે કે ભાઈ હમણાં કેમ તમે સામાયિકમાં છો? તો મારો નિયમ તો પ્રતિક્રમણ નો હતો, પ્રતિક્રમણ ન થઈ શક્યું એટલા માટે સામાયિકમાં છું. ત્યારે શેઠે કહ્યું કે ભાઈ હવે તમારી આરાધના તમારે ક્યાંય ચૂકવાની નથી. તમારું દુકાનનું ગમે તેટલું કામ હોય પણ તમારે તમારી આરાધના તમારા સમયે કરી લેવાની. એટલે કુદરતી રીતે આ પણ બધું અનુકૂળ જ બને. અને ખુદ કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાએ પણ છેલ્લે એના ઉપકારને એ રીતે યાદ રાખ્યો કે એક સમય એવો હતો કે નક્કી થયેલું હતું કે વાંકીની અંદર ચાતુર્માસ કરવાની. વાંકી એટલે કચ્છ ભદ્રેશ્વરની બાજુમાં એ તીર્થ છે. મહાવીર સ્વામી ભગવાન ત્યાં મૂળનાયક તરીકે છે, ખૂબ સરસ તીર્થ બનાવેલું છે. તો તેવા સમયે ત્યાંનો નિર્ણય લગભગ નક્કી જેવો હતો અને ઘણા બધા આખી બસો ભરીને વાંકીવાળા ત્યાં કાને આવેલા અને ગુરુ મહારાજે કહ્યું 12 નવકાર ગણો, કારણ કે એ 12 નવકાર કર્યા પછી એ શરૂઆત કરતા. તો 12 નવકાર ગણ્યા. ત્યાં રાજનંદ ગામથી સંઘ આવ્યો અને એમને વિનંતી કરી. તો તરત જ વાંકીવાળાને સાઈડ ઉપર મૂકી અને જય ત્યાંની બોલાવી. કેટલું બધાને આશ્ચર્ય થાય કે આ શું કર્યું? નક્કી જેવું હતું પણ મારા ઉપર આમનો ઉપકાર છે એટલે ઉપકારનું ઋણ ચૂકવવા માટે હું ત્યાં જઈશ. અને રાજનંદ ગામ પણ એમને ચાતુર્માસ કર્યો. એટલે છેલ્લા જે બધા ચાતુર્માસ છે એ સમજપૂર્વક થયેલા છે. રાજનંદ ગામ પછીનું ચાતુર્માસ વાંકીની અંદર કે જ્યાં બધા કચ્છ વાગડવાળા લોકો આવી શકે, કારણ કે એ પ્રદેશની અંદર એમને વિચરીને ઘણો મોટો ઉપકાર થયો. જન્મભૂમિ તો ફળોદી હતું પણ એની કર્મભૂમિ તે કચ્છ વાગડ એ એમની કર્મભૂમિ હતી. એટલે એ કર્મભૂમિમાં રહીને એક ચાતુર્માસ કર્યું અને ત્યાં મોટા ભાગના સાધુ સાધ્વીજી ભગવંતો સમુદાયના ઘણા બધા સાધુ સાધ્વીજી ભગવંતોએ ત્યાં ચાતુર્માસ તે સમયે કર્યું. ત્યાર પછી પાલિતાણાનું ચાતુર્માસ એ અપેક્ષાથી કર્યું કે ભાઈ જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યું છે એ બધાને ત્યાં આવવાની અનુકૂળતા રહે અને કોઈને પણ ત્યાં આવવું હોય રહેવું હોય તો ત્યાં એનો લાભ લઈ શકે. એ ઉદ્દેશથી પાલિતાણાની અંદર પણ એમને ચાતુર્માસ કર્યો. પાલિતાણાની અંદર જ્યારે પર્યુષણ પછીના જે દિવસો આવે, રવિવાર આવે, એ રવિવારની અંદર બધા સાથે મળીને જેટલા તે વખતે પાલિતાણામાં મહાત્માઓ ચાતુર્માસ હતા એ બધા જ સાથે મળીને પ્રવચન કરતા. પણ આખો હોલ અને બધું હકરે ઠઠ ભરાઈ જાય અને પછી કલાપૂર્ણ સુરી મહારાજ તો થોડા મોડા આવે. પણ એક વખતે હેમચંદ્ર સાગર સુરી મહારાજે કહ્યું કે અમે બધા પરસેવે રેપ જેપ થઈ ગયા હોઈએ, પણ જે સમયે કલાપૂર્ણ સુરીનો અંદર પ્રવેશ થાય એટલે પરસેવો બધાનો ગાયબ થઈ જાય, પ્રકૃતિ અનુકૂળ બની જાય. એ પ્રકૃતિ અનુકૂળ બનવાનું કારણ શું? બસ એ પરમાત્માના ભક્ત હતા. ગમે તે સમયે જ્યાં પણ એ પરમાત્માને એક જ પ્રાર્થના કરે, તમે જે બોલાવશો તે હું બોલીશ. બસ એ જ રીતે એ પરમાત્માને પૂર્ણ વફાદાર અને પરમાત્માની ભક્તિમાં રોજ 4-4 કલાક જેટલો સમય કે તેનાથી પણ વધારે સમય પસાર થઈ જાય. એક વખતે અમે આધોઈ મારે 2034ની અંદર હું ઉદ્યાનમાં હતો અને તે સમયે એક વાસુ પૂજ્ય સ્વામી જીનાલય ત્યાં દેવવંદન માટે ગયા. મહાત્માઓ અડધા કલાકે આવે, સાહેબ સમય થઈ ગયો, સાહેબ સમય થઈ ગયો. પણ ત્યાંથી બહાર નીકળતા 4 વાગ્યા અને પછી બધાનું એકાત્મું થયું, કારણ કે એ સમુદાયની અંદર તે વખતનો નિયમ એ હતો કે બધા સાધુ સાધ્વીજી ભગવંતોએ ઓછામાં ઓછું એકાત્મું કરવાનું. અને એટલે આ રીતે 4 વાગે જ્યારે ગયા ત્યારે બધાનું એકાત્મું. દિયાણાજી તીર્થ, જે નાના દિયાણા અને નાંદિયા, જીવિત સ્વામી વાંદિયા, આ 3 તીર્થો એવા છે કે નંદીવર્ધને પરમાત્મા મહાવીરદેવની હાજરીમાં ભરાવેલી એ પ્રતિમાજી છે. અને ત્યાં દિયાણા અંદર સાંજના સમયે ગયા હશે વિહાર કરીને અને જિનાલયમાંથી બહાર નીકળ્યા સવારે
ત્યાં સુધી પરમાત્માની ભક્તિ જ કર્યા કરી, ત્યાં સુધી બહાર જ ન નીકળે, ભગવાનને જુએ એટલે જાણે પાગલ થઈ જાય, ગાંડા થઈ જાય અને પરમાત્માની જોડે એ વાતો કરવા લાગી જાય. એટલે આટલી બધી પરમાત્માની ભક્તિ જે આજના સમયમાં અત્યારે જોઈએ તો મોટા ભાગે આવો પરમાત્માનો ભક્ત તે કોઈ મળે નહીં. આમ ચોથા આરામમાં જન્મવા યોગ્ય આત્મા ક્યાં કઈ ભૂલો પડી ગયો અને એ ભૂલા પડવાથી લાભ આપણને બધાને થઈ ગયો કે આ શાસનને એના દ્વારા ઘણો મોટો લાભ થાય. એટલે એમના ગુરુ આમ કંચન વિજય, પણ એ કંચન વિજય એમનો પણ ભચાઉની અંદર જ્યારે છેલ્લા દિવસો ચાલતા હતા ત્યારે 16 ઉપવાસના પઠાણ પોતે લઈ લીધેલા અને સંઘને કહી દીધેલું કે હું આ દિવસે જવાનો છું, તમે તૈયારી રાખજો. એ રીતે કહ્યું. આગલા દિવસે બોલાવીને સંઘને કહ્યું તો ભાઈ તમે અગ્નિ સંસ્કારની જે જગ્યા છે નક્કી કરી કે નહીં? હવે શ્રાવકો શું કે ભાઈ તમે તો બેઠા છો અહીં, હવે કઈ રીતે નક્કી કરાય? પણ પોતે જાતે ગયા અને કહ્યું કે આ નિર્દોષ ભૂમિ છે, અહીં જીવોની ઉત્પત્તિ નથી, એટલે અગ્નિ સંસ્કાર અહીં કરજો. અને બીજા દિવસે જે સમય આપ્યો હતો એ જ સમયે કાળધર્મ. એટલે કહેવાનો આશય એમ છે કે ગુરુ પણ જ્યોતિષી પણ હતા, પણ સાથે સાથે ચારિત્ર એ અતિશય ઉત્તમ કોટીનું હતું. આમ પાઠના હિસાબે કેવું હોય તો કનકસુરી દાદા, પછી દેવેન્દ્રસુરી મહારાજ અને પછી કલાપૂર્ણસુરી મહારાજ. તો દેવેન્દ્રસુરી મહારાજ એ તો મારા સંસારી પક્ષે નાના થાય, એટલે એ દેવેન્દ્રસુરી એ પણ એમનો નિયમ હતો કે દર 14 ઉપવાસ કરવાનો અને દીક્ષા લીધા પછી દરેક 14 ઉપવાસ. ચૈત્ર સુધી 14 આ ધોઈની અંદર એ ઓળી ચાલતી હતી અને તેવા સમયે મહાત્માઓએ કહ્યું આજે તમારી તબિયત સારી લાગતી નથી, ઉપવાસ કરવાનું રહેવા દો. તો કે ના, ઉપવાસ નહીં છોડાય, ઉપવાસ તો થશે. અને તે દિવસે એમને ઉપવાસ કર્યો અને તે જ દિવસે કાળધર્મ પામ્યા, ઉપવાસમાં જ કાળધર્મ પામ્યા. એટલે એમનો ઉપકાર જો વધારે કેવો હોય તો વાગડ વિસા ઓસવાળ સમાજ, કારણ કે વાગડમાં મુખ્ય 2 સમાજ છે, એક વાગડ વિસા ઓસવાળ સમાજ અને બીજો વાગડ 724 સમાજ. વાગડ વિસા ઓસવાળ સમાજ એટલે મોટા ભાગે ખેતી અને એની અંદર તો લુખ્ખો સુખ્ખો રોટલો અને મરચું વાપરીને પણ એ પ્રદેશની અંદર વિચરીને એ લોકોને બધાને ધર્મ સમજાવ્યો. પછીથી કલાપૂર્ણસુરી મહારાજ થયા, એના દ્વારા મોટો લાભ થયો. પણ ધર્મમાં વાળનાર આ સમાજને જો કોઈ હોય તો દેવેન્દ્રસુરી મહારાજ હતા અને એ ક્રિયાનિષ્ઠ હતા. એ ક્રિયાની અંદર એ અતિશય પ્રવણતા. એમનું આમ મુખ એ પણ નીચે નમી ગયેલું અને નીચે નમવાનું કારણ જીવદયાનું પાલન, જૈના ધર્મનું પાલન, ઇરિયા સમિતિનું પાલન અને એના કારણે છેલ્લે આ નીચે વળી ગયું. એટલે એ દ્રષ્ટિએ આખો પરંપરા જોઈએ તો છેક કલાપૂર્ણસુરી મહારાજ સુધી ખૂબ ઉત્તમ રીતે ચારિત્રનું પાલન અને એ રીતે થયું. એટલે નામ જ કલાપૂર્ણ, એટલે જાણે કે બધી જ કળાઓમાં પૂર્ણ હોય એવા એ મહાપુરુષ હતા. અને એક વખતે શંખેશ્વરની અંદર અંગરૂછણા ગભારામાં બળતા હતા. તે સમયે પોતે પાટ ઉપર બેઠા બેઠા આમ અચાનક મુપત્તિને કરવા લાગ્યા. તેવા સમયે લોકોએ પૂછ્યું કે ભાઈ કેમ, અત્યારે શું થયું અચાનક? કે શંખેશ્વરમાં અંગરૂછણા બળી રહ્યા છે. કોઈએ ફોન કર્યો તો ખબર પડી કે આ વાત સાચી છે, અત્યારે આ રીતે થયું. અને એ રીતે એમને ત્યાં બેઠા બેઠા એને બોલ્યા. એટલે વિનય પણ એટલા હતા. ભુવન ભાનુસુરીજી મહારાજ એક વખતે સુરતમાં સાથે મળી ગયા અને એ પાઠ ઉપર તો બીજા આચાર્ય ભગવંતો બિરાજમાન થયા. કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ એ આચાર્ય પદમાં પણ નાના અને એ હિસાબે એમના માટે પાઠ ભુવન ભાનુસુરી મહારાજ સાહેબે જુદી મંગાવી. પાઠ આવી ગોઠવાઈ ગઈ. ભુવન ભાનુસુરી મહારાજે કહ્યું આના ઉપર બિરાજવું, કે ના, આના ઉપર મારાથી ન બેસાય. કેમ, કારણ શું? તો ભુવન ભાનુસુરી મહારાજની જે પાઠ હતી એનાથી એક આંગળ આ પાઠ ઊંચી હતી, એટલા માટે મારાથી આ પાઠ ઉપર બેસી ન શકાય. એટલે આટલો વિનય ગુણ, એ પણ જબરજસ્ત વિનય ગુણ હતો. એમને 3 વર્ષ લગભગ 3 ચાતુર્માસ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ પાસે કર્યા અને એમની નિશ્રાની અંદર એમનું એક પ્રવચન ત્યાર પછીનું મોટા ભાગે એવું જોવા ન મળે કે જેમાં એમણે પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને યાદ ન કર્યા હોય. પન્યાસ ભદ્રંકર વિજયજી એટલે એ પણ ઉત્તમ મહાત્મા, આમ મૈત્રી આદિ ભાવોથી એકદમ જેનું મન અતિશય પવિત્ર
અને નમસ્કાર મહામંત્રના એક ઉત્તમ આરાધક. તો એ પોતે પન્યાસ કલાપૂર્ણસુરી મહારાજ તે વખતે પણ આચાર્ય હતા, પણ એ આચાર્ય હોવા છતાં પણ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના ખોળામાં માથું મૂકીને વંદન કરતા હતા. અને તેવા સમયે પન્યાસજી મહારાજે કહ્યું કે ભાઈ તમે આચાર્ય છો, તમે વંદન નહીં કરો. એ કે ગામનો આચાર્ય, તમારો આચાર્ય નહીં, તમારો તો વિદ્યાર્થી છું, તમારી પાસે તો હું ભણું છું, એટલે મારે એ રીતે વંદન તો કરવું જ જોઈએ. એટલે જબરજસ્તીથી વંદન કરીને માથા ખોળામાં મૂકી દે. એટલે આવો જેનો વિનય જંબુ વિજયજી મહારાજ સાહેબ પાસે પણ એમને શંખેશ્વરમાં ઘણી વાચનાઓ લીધેલી છે. જંબુ વિજયજી મહારાજ એ તો મુનિ હતા, ત્યાર પછી એ પણ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે એમને સમજાવીને એક પદ આપ્યું, પણ મુખ્યત્વે તે સમયે મુનિ હતા ત્યારે પણ એમને વંદનાદિ કરી અને ત્યાર પછી એ સૂત્રોનો પાઠ લે, આગમોનો પાઠ લે, એના વિના એ કંઈ ન કરે. એટલે આટલો બધો ઉત્તમ પ્રકારનો વિનય ગુણ અને એ ત્યાં સુધી કે એમની આચાર્ય પદવી માગસર સુદ ત્રીજના દિવસે નક્કી થયેલી. એ તો હું જ્યારે 10 કે 11 વર્ષનો હતો તે સમયની વાત છે. કટારિયા બોર્ડિંગમાં હું ભણતો હતો અને ત્યાંથી છરીપાલિત સંઘ એક કચ્છ ભદ્રેશ્વર ગયેલો અને ત્યાં ભદ્રેશ્વરની અંદર એમની આચાર્ય પદવી હતી. બીજા સમુદાયના પણ અમુક આચાર્ય પદવીઓ માગસર સુદ ત્રીજની જ નક્કી થયેલી, પણ કોઈ પણ કારણસર બીજા સમુદાયની અંદર એ લોકોએ તિથિ બદલાવી, માગસર સુદ બીજ કરી. એટલે કોઈ આવીને કહ્યું કે હવે આપની આચાર્ય પદવી પણ માગસર સુદ બીજના દિવસે રાખો, કારણ કે અન્ય આચાર્ય ભગવંતો એ બીજાની પણ આચાર્ય પદવી તે દિવસે છે. હવે જો તમારી ત્રીજના દિવસે આચાર્ય પદવી થાય તો તમે એનાથી નાના થઈ જાઓ, એટલે તમારે પછી આ બધાને વંદન કરવાનું અને આવે. તો કે એમાં શું વાંધો હતો, મને વંદન કરવાનો લાભ મળશે, આપણું જે મુહૂર્ત છે તે બરાબર છે, એની અંદર આપણે કાંઈ ફેરફાર કરવો નથી. ગુરુ મહારાજે જે મુહૂર્ત આપ્યું છે એ મુહૂર્ત પ્રમાણે જ થશે અને એ જ રીતે એમને આચાર્ય પદ ગ્રહણ કર્યું. એટલે આખું જીવન તમે તપાસો તો આખા જીવનની અંદર માત્ર ને માત્ર પરમાત્મા ભક્તિ કો, જીવો તરફની કરુણા. કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો તેવા સમયે એ તો પાવાપુરીની અંદર હતા, જે નવું પાવાપુરી કેપી સંઘવીનું બન્યું એ વખતે એનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો. પણ અચાનક એક જેવા સમાચાર મળ્યા એની સાથે આચાર્ય ભગવંતની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. એટલે ઓલા બાબુ કાકા કે ભાઈ શું છે, શું તકલીફ છે, બોલી ન શકે. ત્યારે કહ્યું કે આ પ્રદેશની અંદર આટલા બધા લોકો કે જેની જાનહાનિ થઈ છે, જીન મંદિરો, ઉપાશ્રયો, આ બધું જ પડી ગયું છે. આ બધા સમાચાર લગભગ મહિના 2 મહિના સુધી અડધી રોટલી પણ વાપરી શક્યા નથી. અને એવી જબરજસ્ત કરુણા. અને ત્યાર પછી કેપી સંઘવીએ પણ આખા વાગડની અંદર જ્યાં જ્યાં પણ નુકસાન હતું કે નહોતું બધી જગ્યાએ કુમારપાળભાઈને તરત જ મોકલ્યા અને દરેક સાદરની, પછી એ સ્થાનકવાસી હોય, ડેરાવાસી હોય, જે પણ હોય તે બધાને તે જ વખતે 10-10 હજાર રૂપિયા ત્યાં કને મોકલાવ્યા. અને કુમારપાળભાઈ લગભગ મહિનાથી પણ વધારે સમય સુધી રસોડું ચાલુ કરીને નાયા ધોયા વિના એમને એમનું સુવાનું પણ એક ગાડીની અંદર સૂઈ જાય અને એ રીતે એમને ત્યાં રહીને પણ ઘણા બધા કાર્યો કર્યા. એટલે એ મહાપુરુષ એક એવા પ્રકારના મહાપુરુષ હતા કે જેની કોઈ કલ્પના ન થઈ શકે. અંત સમયે પણ પરિસ્થિતિ એ ઊભી થઈ કે એક ભાઈ વલસાડથી દર મહિને વંદન કરવા જતા અને એમને જ્યારે મહાસુદી એકમના દિવસે વંદન કરવા ગયા ત્યારે એમને બીજા આચાર્ય ભગવંતને કહ્યું કે હવે આમને ફોટો આપી દો, આવતા મહિનાથી ફોટાના દર્શન કરવાના છે. એટલે આટલા સુધીની જેને કોઠા સુઈ હતી. એટલું જ નહીં, જે દિવસે કાળધર્મ પામ્યા, કેશવણાની અંદર કાળધર્મ પામ્યા, 7:20 એમનો સમય કાળધર્મનો. અને એના પહેલા સવારે સાધ્વીજી ભગવાન ત્યાં
કહેવા ગયા કે સાહેબ અમે વિહાર કરીને ત્યાં જઈએ છીએ, કારણ કે એમની નિશ્રામાં સંઘ નીકળવાનો હતો. અને એ સંઘની અંદર હકીકતમાં તો એવું હતું કે પાલિતાણાની અંદર જે હમણાં મુથા પરિવારે ચાતુર્માસ કરાવ્યું, લગભગ ગુણરત્ન સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં 40 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરી અને જેને ચાતુર્માસ કરાવ્યું એ ભાઈ એનો જ સંઘ હતો છરીપાલી. અને એ સંઘની અંદર પહેલા ગુરુ મહારાજને વિનંતી કરવા ગયા તો એમને મુહૂર્ત આપ્યું. અને મુહૂર્ત આપતી વખતે કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબે એમને કહેલું કે ભાઈ શંખેશ્વર સુધી હું તમારી સાથે છું, પછી પણ તમારો સંઘ હેમ ખેમ આગળ પહોંચશે, તમે જરાય ચિંતા નહીં કરતા. પણ આ લોકો કંઈ એનો અર્થ સમજ્યા નહીં. પછી વળી પાછો થોડો સમય થયો અને ગયા કે સાહેબ સંબંધીઓને આ કંઈ આવવાનું ફાવે એવું નથી, બીજા અમુક પ્રસંગો છે એટલે અમુક સંબંધીઓ આવી શકે તેમ નથી, તો આપ બીજું મુહૂર્ત આપો. તો બીજું મુહૂર્ત આપ્યું. તેવા સમયે કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાઈ ભાવથી હું તમારી સાથે જ છું, તમારું આ મુહૂર્ત છે અને આ રીતે તમે ચાલો. અને બરાબર જે દિવસે શંખેશ્વર સંઘ પહોંચવાનો હતો એ જે દિવસ હતો એ દિવસ જ એમનો કાળધર્મનો દિવસ હતો. જે દિવસે માર્ચ સુધી ચોથ એ દિવસે જ સંઘ ત્યાં શંખેશ્વર પહોંચવાનો હતો, જે ઓરિજિનલ મુહૂર્ત પ્રમાણે એ પ્રમાણે એ ન થઈ શક્યું. અને પછી જ્યારે બીજું મુહૂર્ત આપ્યું ત્યારે આ સાધ્વીજી ભગવાન તો અમે સંઘની તૈયારી માટે આગળ જઈએ છીએ, ત્યારે એમને કહ્યું કે જઈને તમારે પાછા આવવું પડશે, રહેવા દો. અને અડધે રસ્તે જઈને સાધ્વીજી ભગવંતોને પણ પાછા આવવું પડ્યું. એટલે સવારે પણ આટલી બધી શુદ્ધિ, 7:20 તો કાળધર્મ હતો અને એ સમયે પણ આટલી બધી શુદ્ધિ, અને એ શુદ્ધિની અંદર એમને એ રીતે કહ્યું. અને 7:20 પણ કાવશક કરતા કરતા ચંદેસુ નિમ્મલયરા એ પદ બોલતા બોલતા કાળધર્મ પામ્યા. અને એમને જીવનની અંદર જેટલા પણ કાયોસર્ગ કર્યા, જેટલા પણ કોઈ કાયોસર્ગ બેઠા બેઠા નથી કર્યો. એક પણ ગમે તેવી ખરાબ તબિયત હતી, ચેન્નાઈની અંદર તબિયત બહુ બગડી ગઈ, પણ એવા સમયે પણ બધા જ કાયોસર્ગ એ હંમેશા ઊભા થઈને જ કરે. અને દરરોજના લોગસના ઘણા મોટા કાયોસર્ગ એ કરતા. એટલે જ્ઞાન ધ્યાન બધી જ રીતે જ્ઞાની પણ એટલા જ હતા. દેવચંદ્રજી ચોવીસી એને જો અત્યારના સમયમાં વધારે પ્રસિદ્ધ કરનાર હોય તો કલાપૂર્ણ સુરી મહારાજ હતા. આ ભૂતકાળની અંદર બુદ્ધિસાગર સુરી મહારાજ કે એમને એના માટે પ્રયાસ કરેલો અને એમને એના ઉપર વિવેચન પણ લખ્યું છે. પણ પછીના અમુક સમય પછી કોઈ દેવચંદ્રજીના સ્તવનો પણ ક્યાંય બોલવા જાય પ્રતિક્રમણમાં તો મહાત્માઓ કે ભાઈ એ ખરતર ગજના છે, આપણાથી ના બોલાય, અને એમ કરીને રોકતા હતા. પણ કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબે એ દેવચંદ્રજી ચોવીસી એના દ્વારા કરીને ઘણા બધા લોકોને પમાડ્યા. આજે યશો વિજય સુરી મહારાજ પણ જે દેવચંદ્રજી ચોવીસી બોલે છે એ પણ કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબનો ઉપકાર છે. અથવા તો બીજી દ્રષ્ટિએ પણ ઘણા બધા મહાત્માઓ, મુક્તિ દર્શન સુરી મહારાજ, કે આ બધા મહાત્માઓ એના ઉપર જે વિવેચન કરી રહ્યા છે આજના દિવસે, એ હમણાં કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબથી શરૂઆત થયેલી છે. લોનાવાલાની અંદર કલાપૂર્ણ સુરી મહારાજ વિહાર કરીને આવવાના હતા. તેવા સમયે મેં એક ભાઈને કહ્યું, પ્રેમલભાઈ કાપડિયા, કે જેને પણ શ્રીપાદ રાસના 5 વોલ્યુમ 17 કિલો ને 200 ગ્રામ એનું વજન અને લગભગ 7 થી 8 કરોડ રૂપિયાનો ખર્ચો કરી અને એક ગ્રંથ બનાવેલો છે. અને એ ભાઈ ત્યાં લોનાવાલા સાથે આવ્યા તે વખતે કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબની જોડે એમને પહેલી વખત મળવાનું થયું. અને પહેલી વખતે કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબે માત્ર એમને એટલું જ પૂછ્યું, તમે શું વાંચો છો? ત્યારે એમને કહ્યું કે હું આનંદગંજ ચોવીસી વાંચું છું. ત્યારે માત્ર એક જ વાક્ય કહ્યું, દેવચંદ્ર ચોવીસી પણ વાંચવા જેવી છે. બસ બીજું કાંઈ નહીં, બીજી કોઈ આડીઅવળી બીજી કોઈ જ વાત નહીં. અને લાંબી લાઈન એટલી બધી હતી કે આપણે પણ વધારે સમય સુધી બેઠા નહીં અને તરત જ ત્યાંથી નીકળી ગયા. કારણ કે એમના માટે એવું બનતું કે રોજે રોજ લોકો વંદન માટે આવતા હોય અને એની અંદર પોતે તો સાધનામાં હોય, પણ બહાર 100-200 માણસ ભેગા થાય ત્યારે બીજા મહાત્મા બોલાવવા જાય કે સાહેબ બહાર ઘણા બધા લોકો ભેગા થઈ ગયા છે, આપ બહાર આવો. એ 5, 10, 15 મિનિટ માટે બહાર આવે, વંદન કરીને વાસક્ષેપ કરીને પાછા પોતે પોતાના એ સ્વાધ્યાયની અંદર કે ધ્યાનની અંદર એની અંદર ચાલ્યા જાય. બસ આ જ ક્રમ, દરરોજનો આ ક્રમ હતો કે લોકોની અવર જવર એ બહુ જ અવર જવર રહેતી હતી, પણ તેમ છતાંય પોતાની સાધના એની અંદર એ ક્યાંય પોતે ચૂકતા નહીં અને એ રીતે ઉત્તમ રીતે એ સાધના કરતા હતા. એટલે
આ બાબતમાં પણ એટલે સ્વાધ્યાયની બાબતમાં પણ એટલા બધા રસ, ક્યાંય પણ શાસનના કાર્યોમાં હાજરી આપવી પડે, કોઈ ચડાવવા પર બોલાતા હોય એ હાજરી આપે, પણ તે સમયે પોતાના હાથમાં તો પુસ્તક જ હોય, ક્યાંય 1 મિનિટ પણ ખોટી બગાડવાની કે કાંઈ વાત નહીં. એટલે આપણે વાત એ કરતા હતા કે આ પ્રેમલભાઈ કાપડિયા ત્યાં ગયા અને દેવચંદ્ર ચોવીસી વાંચવાની ભલામણ કરી. એમને પણ થયું કે મુંબઈમાં મેં ક્યાંય આવા મહાત્મા જોયા નથી કે આ ઉત્તમ મહાત્મા છે. અને પછી વળી પાછા એ મહાત્મા વિહાર કરતા કરતા નેરુલ આવે. મુંબઈની અંદર એ સમુદાય આવતો નહોતો તે સમયે, અને એમને પણ સ્પષ્ટ ના પાડી દીધી કે મારા ગુરુએ મુંબઈમાં પ્રવેશ નથી કર્યો તો મારે પણ મુંબઈમાં પ્રવેશ કરવો નથી. એટલે નેરુલ મુંબઈનું બહારનું ગણાય, અને ત્યાં શ્રેયાંસનાથ ભગવાનની પ્રતિષ્ઠા માટે અંજન સલાકા તો થઈ ગયેલી હતી, પણ પ્રતિષ્ઠા માટે એ ત્યાં પધાર્યા. અને તે સમયે અમે વળી પાછા વંદન કરવા ગયા પ્રેમલભાઈની સાથે. પ્રેમલભાઈને મેં કીધું કે હવે તો કે કાંઈ નહીં, જે પ્રતિષ્ઠા માટેનો ચડાવો જે પણ લેવાનો હોય તે તમે લઈ લો, પછી આપણે સાહેબને મળશું. એટલે પ્રતિષ્ઠાનો મૂળ નાયક ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ એ વખતે એમને લીધો. અને પછી સાહેબને મળ્યા પછી દેવચંદ્ર ચોવીસી વાંચવાની થોડી શરૂઆત કરી હતી, અને એ આનંદ આવ્યો. તો પછી એમનું વાંકી ચાતુર્માસ હતું, તે ચાતુર્માસમાં લગભગ 4 થી 5 વખત ગયા, અને 10-10 દિવસ જેટલો સમય પણ ત્યાં રોકાયા. તે વખતે મહાત્માએ કહ્યું કે હવે સમય ઓછો છે, હવે તમે વારંવાર આવતા રહેજો, કારણ કે મારે ધ્યાન વિચાર ને એ બધા જે ગ્રંથો છે એ અમારે તમને સમજાવવા છે, કારણ કે જો તમારી પાસે હશે તો તમે અનેકને આપશો. એટલે એ ઉદ્દેશથી એ વારંવાર આ પ્રેરણા કરતા. અને પછી તો આત્મીયતા એટલી બધી થઈ ગઈ કે અહીં રાતના બધા મહાત્માઓ બેઠા હોય એ યાદ કરે, અને બીજા દિવસે સવારે હું પ્રેમલભાઈને ફોન કરું કે પ્રેમલભાઈ મને ફોન કરે કે ભાઈ સાહેબને મળ્યાને ઘણો દિવસ થયો છે, આજે જો કામ ન હોય તો આપણે જઈએ. અને ત્યાં પહોંચી ગયા હોઈએ સવારે, ત્યારે બીજા આચાર્ય ભગવંત કહે કે ભાઈ તમે યાદ કર્યા ને આવી. આવું 3 વખત આવું બન્યું. અને છેલ્લી વખતે અમે નાકોડાજી મળ્યા ત્યારે કહ્યું જે પણ કામો હતા એ બધા બીજા મહાત્માને ભણાવી દીધા કે હવે એમની પાસેથી આ જે કામો છે એ તમે સંભાળો. અને પછી અમારી મુલાકાત જ નથી થઈ. એટલે કહેવાનો આશય એમ છે કે બધી પોતાને ખબર જ હતી કે શું થવાનું છે અને ક્યારે બનવાનું છે. અને એનું કારણ પોતાની આત્માની નિર્મળતા, અત્યંત શુદ્ધિ કે જેનું કોઈ વર્ણન ન થઈ શકે એવી આત્માની વિશુદ્ધિ હતી. આ ધોઈની અંદર પણ એક વખત એવું બનેલું, સાંજના અંદર ગયા અને છેક સવારે દેરાસરમાંથી બહાર નીકળ્યા. એટલે આખી રાત સુધી એ ભક્તિ જ કર્યા કરે, અને ભક્તિમાં કોઈ રોકી ના શકે. સ્તવનો બોલે તો 11, 15 એક વખત, અને 3 વખત જિનાલયમાં જવાનું. સવાર, બપોર, સાંજ આપણે પણ ત્રિકાળ ભક્તિ કરવાની છે, તો એ પણ 3 વખત જિનાલયમાં જાય. અને 3 વખત બપોરના જાય ત્યારે તો દેવવંદનની સાથે 11-15 જેટલા સ્તવનો પણ બોલી જાય. અને એમાં એમનું ખાસ મુખ્ય સ્તવન હતું પ્રીતલડી બંધાણી રે અજીત જીનંદસ. અને એની શરૂઆત એમને માંડવી ચાતુર્માસ કરેલું. તો માંડવીની અંદર જે બંદર છે એની બાજુમાં અજીતનાથ ભગવાનનું જિનાલય છે. ત્યાં દર્શન કરતા કરતા એ ત્યાંથી આ બોલવાનું શરૂ થયું, અને પછી આ બોલે નહીં તો ચેન ન પડે. દિવસમાં 3 વખત આ સ્તવન એ બોલાય. અને તારકતા 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 આ શબ્દ કદાચ 25 વખતે બોલાય ને 50 વખત પણ બોલાય. એટલે એટલી બધી નિર્મળતા કે જે નિર્મળતાની કોઈ વાત ન થઈ શકે. આખા સાધુ સમુદાયની અંદર દરેકનો યોગક્ષેમ એ પણ એટલો જ સરસ મજાનો કરે. આજે જયઘોષપુરી મહારાજ એ પણ યોગક્ષેમ, કોઈનો પણ પત્ર જાય, હવે એમના તો 500 થી વધારે સાધુઓ છે, પણ પત્ર જાય અક્ષર જોઈને કહી દે કે આ મહાત્માના આ પત્ર છે, વાંચો શું છે. અને જે પણ હોય એ બરાબર ધ્યાન રાખે, કયા મહાત્માને આજે કયો સ્વાધ્યાય કરવાનો છે, કે કયા મહાત્માને શાનો ખપ છે, એ બધી જ ખબર જયઘોષપુરી મહારાજને હોય. દરેક વખતે કોઈ જાય અને કંઈ કહે એટલે કે ચાલો આ મહાત્મા પાસે જાઓ છો ને તો આટલું કામ કરજો. એટલે એ આજના દિવસે પણ આપણને આવા વિશિષ્ટ આચાર્ય ભગવંતો એ મળ્યા છે. ભુવનભાનુસુરી મહારાજ એ પણ એટલા ઉત્તમ કોટીના હતા. રત્નસુંદર સુરી મહારાજ જેવાને પણ એક વખતે બોલાવીને કહ્યું કે ભાઈ તમે આમ લખતા લખતા અટકી જાઓ છો, જરાક તમારી પેન તો લાવો. અને જેવી પેન એમના હાથમાં આપી એટલે સાઈનો કૂચડો ઉપર ફેંકી દીધો.
કે ભાઈ તને કલર જોઈને રાગ થતો હતો ને, આ કલર જોઈને તને આકર્ષણ થતું, લખતા લખતા નજર પેન ઉપર જતી હતી, આપણાથી આના રાગ ન કરાય. અને એમ કરીને આખો શાહીનો કૂચડો ફેરવી દે. અરે શાહી પણ પોતે જે પેન વાપરતા હતા એની શાહી બીજા દિવસે ગળાઈ જતી હતી, પછી બીજા દિવસે એનો ઉપયોગ થાય. આખી રાત ચાંદનીના પ્રકાશની અંદર લખાય, દિવ્ય દર્શનના અંકો એ બધા બહાર પડતા. ભુવન ભાનુશ્રી મહારાજ જે વખતે હયાત હતા તે સમયે એ દર અઠવાડિયે લગભગ કે 15 દિવસે આ દિવ્ય દર્શનનું પ્રકાશન થતું હતું. અને એમાં અચાનક ભુવન ભાનુશ્રી મહારાજ કાળધર્મ પામ્યા. એમાં એમને છેલ્લું મુહૂર્ત લેવા માટે હું ગયેલો મારા ભાઈની દીક્ષા માટે. એમને દીક્ષાનું મુહૂર્ત આપ્યા પછી એ કાળધર્મ પામ્યા. તો પછી મેં ગોરેગામ સંઘને કહ્યું કે ભાઈ હવે આપણને ગચ્છાધિપતિ પદવીનો લાભ મળવાની શક્યતા છે, કારણ કે એમને તો અગ્નિ સંસ્કાર વખતે જાહેરાત કરી દીધેલી અમદાવાદની અંદર કે હવે પછીના અમારા ગચ્છાધિપતિ તે જયઘોષ સુરી છે. એટલે વિધિવત જે પદ પ્રદાન કરવાનું હતું એ બાકી હતું. એટલે તે વખતે ગોરેગામ સંઘે એમને વિનંતી કરી અને એમને હા પાડી. એટલે કુદરત પહેલા અમારી દીક્ષા જ નક્કી થયેલી હતી અને ત્યાર પછી એમનું ગચ્છાધિપતિ પદ એ પણ એમને ત્યાં જ અપાયું. પણ એમની બાબતમાં મેં વિશિષ્ટતા એ જોઈ કે આપવાનું નક્કી થયું ત્યારથી મને ઉપાશ્રયમાં હતા તે દિવસ કે જે વખતે ગચ્છાધિપતિ પદ માટે જવાનું હતું તે સમયે એ થઈ ગયા પછીનો સમય, એની મુખ મુદ્રામાં કોઈ ફેરફાર નહીં. નહીતર કોઈને મોટું પદ મળવાનું હોય તેવા સમયે એની મુદ્રા કેટલી બદલાઈ જાય, પણ એકદમ જે મુદ્રાની અંદર એક ગચ્છાધિપતિ પદવી પહેલા હતા એ જ મુદ્રા એ વખતની અને એના પછી પણ એ જ સ્થિતિ. એટલે આપણે ભાગ્યશાળી એ રીતે છીએ કે આવા મહાત્માઓનો વારસો આપણને મળ્યો છે. ભલે વિષમ કાળ છે, ગમે તેવો કાળ છે, પણ ભગવાને કહ્યું છે કે 21,000 વર્ષ સુધી આપણું શાસન ચાલવાનું છે અને આ શાસન આવા મહાત્માઓથી જ ચાલે છે. કારણ કે શાસન માટે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જોઈએ, પણ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કેવા જોઈએ? પરમાત્માની આજ્ઞા મુજબના જોઈએ. જો એ ન હોય તો કહ્યું કે હાડકાનો માળો છે. ભલે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના સ્વરૂપમાં આપણે આપણી જાતને કેવડાવતા હોઈએ, પણ પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન ન હોય તો એ હાડકાનો માળો, એ આવા શબ્દનો ઉપયોગ આપણે ત્યાં કરેલો છે. એટલે આપણે ભાગ્યશાળી એ રીતે છીએ કે આવા વિષમ કાળની અંદર પણ આવા ઉત્તમ ગુરુ ભગવંતો આપણને બધાને મળ્યા છે. અને આ જો ન મળે તો આપણું જેમ હરિભદ્ર સુરી મહારાજ એ જમાનામાં કહેતા હતા કે આ જો નહીં હરિભદ્ર સુરી મહારાજ નહીં પણ બીજા કોઈ મહાત્મા કે જેમને કહ્યું કે હરિભદ્ર સુરી ન મળ્યા હોત તો આપણું બધાનું શું થાય? 1444 ગ્રંથોની રચના એ મહાપુરુષે કરી અને માત્ર એ હતું કે જો કોઈ વસ્તુ ના આવડે તો એનો શિષ્ય બની જાઓ, બસ ખાલી એક આટલી પ્રતિજ્ઞા, અને એ પ્રતિજ્ઞાથી આપણા શાસનને કેટલો મોટો લાભ થયો. એટલે પરમાત્માના શાસનની અંદર 21,000 વર્ષ સુધી આ રીતે આ પ્રવાહ ચાલ્યા જ કરવાનો છે. ઉત્તમ મહાત્માઓ તે આપણને મળ્યા જ કરવાના છે. ભુવન ભાનુશ્રી મહારાજની એક વખતે શિબિરની અંદર મુલુંડની અંદર હતા અને શિબિરની અંદર એના ચશ્મા પડી ગયા અને તૂટી ગયા. સામે શિબિરમાં તો ઘણા બધા હોય. એક ચશ્માની દુકાનવાળો હતો અને એ ચશ્માના આવીને ડબલો કર્યો કે સાહેબ આમાંથી કંઈક લાભ આપો. એટલે એ કે ભાઈ સસ્તામાં સસ્તા કયા છે મને બતાવો. અરે કે ભાઈ તારે સસ્તા કે મોંઘા એનું તમારે શું કામ છે? તમને આ સારી લાગશે આ લો. હું આવી પ્રેમ વાપરીશ તો મારે બધા સાધુઓને આપવી પડશે અને એ સાધુ માટે આ યોગ્ય નથી. સાધુ માટે તો ખાલી એનું જે કામ છે એ કામ થવું જોઈએ, બસ એનાથી વિશેષ બીજું શું જોઈએ? એટલે આટલા મોટા આચાર્ય હોવા છતાં પણ આવો કોઈ દિવસે એમને વિચાર પણ નથી કર્યો કે મને આ વસ્તુ આવા પ્રકારની જોઈએ, કે જે સાદામાં સાદી વસ્તુ હોય, સિમ્પલમાં સિમ્પલ હોય એ વસ્તુ એ વાપરે. અને આમ પહેલા પન્યાસ અવસ્થાની અંદર એમનું નામ ભાનુ વિજય હતું અને ભાનુ વિજયજી મહારાજ અચલગઢની અંદર શિબિર કરી અને એ શિબિરમાં એક વખતે એ તો થોડા મોડા આવ્યા, 2-3 દિવસ મોડા આવ્યા. તે વખતે કુમારપાળભાઈને બધા ત્યાં શિબિરની અંદર હતા અને ત્યાં જોયું કે એમને લેવા જવાના છે. ત્યારે કુમારપાળભાઈ પણ તે વખતે, કારણ કે હજુ પરિચયમાં નહોતા આવ્યા, એટલે કુમારપાળભાઈએ જોયું તો કે આ શુક્લકડી
એ આપણને શું ભણાવવાના હતા? એક વખતે આ વિચાર આવી ગયો, પણ જેમ એક શિબિરની અંદર આગળ ચાલતા ગયા એમ એના ઉપરનો બહુમાન ભાવ એટલો બધો વધી ગયો કે એક વખતે મોટી આંધી આવી અને ત્યારે કહ્યું કે હવે અહીં કોઈ યુવાન ચતુર્થ વ્રત ગ્રહણ કરે તો બચી જવાય, નહીતર આ મોટું નુકસાન થશે. અને તે જ વખતે આ કુમારપાળ વિશા ત્યાં ઊભા થયા અને ચતુર્થ વ્રત સ્વીકારી લીધું. એટલે મહાત્માઓ એ એકદમ દીર્ઘ દ્રષ્ટિવાળા હોય છે અને એના દ્વારા આજે આપણે જોઈએ છીએ કે એના દ્વારા શાસનને કેટલો મોટો લાભ થઈ રહ્યો છે કે 7 ક્ષેત્રો એના બધા કામો એ એકલી વ્યક્તિ બધી આખા ભારતભરની અંદર ફરીને એ કરી રહી છે. એટલે મહાત્માઓની નજર પણ પડી જાય, જેને અમી દૃષ્ટિ કહીએ. આપણે જ્ઞાનસારમાં કહ્યું યસ્ય દૃષ્ટિ કૃપા વૃષ્ટિ ધીરા સમસુદાકિરઃ તસ્મૈ નમઃ શુભ જ્ઞાન ધ્યાન મગ્નાય યોગીને. બસ આ મહાપુરુષોને બધાને આ વાત લાગુ પડે કે જેની દ્રષ્ટિમાંથી કરુણાનો વરસાદ વરસી રહ્યો હોય અને જેની મુખમાંથી ઉપશમ રૂપ વાણી અથવા એનો અમૃતનો છંટકાવ થઈ રહ્યો હોય. એટલે આ બધા કલાપુણસુરી મહારાજ એકદમ મૃદુભાષી, કોમળ. આમ તો આટલા મોટા આચાર્ય માત્ર ઓર્ડર કરી દે તો પણ ચાલે, પણ ઓર્ડરનું કોઈ દિવસે નામ નહીં. કોઈ સાધર્મિકને પણ કંઈ કામ કરવાનું હોય તો પણ એટલા મૃદુ કોમળ શબ્દોમાં કે તમારાથી આ કામ થશે. એ પણ આપણે 10 વખત વિનંતી કરી હોય ત્યારે કે ભાઈ જો તમારી પાસે વ્યવસ્થા હોય તો આ સાધર્મિકનું આ કામ કરવા જેવું છે. એકદમ કોમળ શબ્દોની અંદર બોલે. અને આમ પણ સાધુની પહેલી જે સામાચારી છે તે ઈચ્છાકાર સામાચારી છે. એટલે સામેની વ્યક્તિની ઈચ્છા જાણી અને પછી કામ ભરાવવાનું છે. એમ સાધુ સમુદાયની અંદર પણ પરસ્પર પણ કોઈ સાધુની પાસેથી પણ કામ લેવાનું હોય તો પણ એ મર્યાદા સાચવી અને પછી કામ લેવાનું. એમ આપણા માટે પણ આ જ નિયમ છે. આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં પણ આપણી સાથેના કામ કરનાર હોય એની ઈચ્છા જાણીને એને કામ સોંપાય. આપણે ગમે તેટલો પગાર આપતા હોઈએ પણ એને ઓર્ડર ન કરાય કે તારે આટલું કામ કરી નાખવાનું છે. આવો ઓર્ડર કરીએ તો આભિયોગિક જાતિનું કર્મ બંધાય અને એ કર્મ આપણને જોબ કરાવે. એની જ નોકરી કરવી પડે. જેને ઓર્ડર કર્યો હોય એની જ નોકરી કરવાનો તે પ્રસંગ ઊભો થાય. એટલે ક્યારે પણ ગમે તેટલો મોટો પગાર પણ કોઈને આપતા હોઈએ તો પણ કોઈને ઓર્ડર કરીને ક્યારેય કામ ન કરાવે. ત્યાં કલ્પસૂત્રમાં એના માટે કૌટુંબિક પુરુષ એ શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે કુટુંબના સભ્યોની સાથે જે રીતે વ્યવહાર કરીએ એ જ જાતનો વ્યવહાર આપણે ત્યાં કામ કરનાર માણસો એના તરફ પણ એ જ પ્રકારનો વ્યવહાર આપણા બધાનો હોવો જોઈએ. એટલે વર્તમાન કાળમાં પણ આવા ઉત્તમ મહાત્માઓ ઘણા બધા છે. એક જગતચંદ્ર સુરી ડેલાવાળા, આમ રામસુરી ડેલાવાળા એમના શિષ્ય, એક અભયદેવ સુરી અને બીજા જગતચંદ્ર સુરી. પણ જગતચંદ્ર સુરી મહારાજ એનું ચારિત્ર એ પણ અતિશય ઉત્તમ કોટીનું. કલકત્તા જેવા બિહારની અંદર પણ કોઈ જાતનો ક્યાંય ઉપયોગ કર્યા વગર રાધા કરવી ગોચરી એમણે ક્યાંય વાપરી નથી. દરેક જગ્યાએ એ આંબીલો કર્યા તો આંબીલની અંદર પણ નમક વગરની રસોઈ બધી જગ્યાએ મળે. તો ઉલટાના એ આનંદ પામે કે આપણા શુદ્ધ આંબીલ થઈ રહ્યા છે. કારણ કે પહેલા આપણે ત્યાં પણ નમક વપરાતું નહોતું. આ નમક વાપરવાનું પાછળથી શરૂ થયું. એટલે આંબીલ એ ખરતરગઢની અંદર આજે પણ આંબીલમાં નમક નથી વપરાતું. એટલે કોઈ પણ મહાત્મા, એમના પણ બધા યુવાન મહાત્માઓ છે, પણ એ યુવાન મહાત્માઓને પણ એની પાસેથી પણ પૂછે ભાઈ પંડિતજી ભણાવીને ગયા તો તમે શું ભણ્યા? બધાની પાસે બધો રિપોર્ટ લે. 5 મિનિટ પણ વાતો કરવામાં નથી બગાડીને એનું પૂરેપૂરું ધ્યાન રાખે. ડોક્ટર પણ કદાચ કોઈક વખતે એમ કે, એક વખતે એક મહાત્માને જરાક આંખ બતાવવા લઈ ગયા તે વખતે ડોક્ટરે કહ્યું કે આ બહુ શાકભાજી કે નથી વાપરતા લાગતા એટલે આંખનું તેજ ઓછું થઈ ગયું છે, દૂધ ઓછું વાપરે છે, એટલે કે એમના ગુરુને કહેજો કે જરા આવું બધું વપરાવે. ત્યારે જ્યારે વાત કરી ત્યારે એ હસવા લાગ્યા કે ભાઈ આ સાધુ જીવનની અંદર આવા કંઈ દોષો સેવવાના ન હોય. એ તો સહજ રીતે જે આવતું હોય તે પ્રમાણે થાય. અને એમના સંસારી સ્વજનો માટે પણ એટલા જ ટ્રીક કે કોઈ આવીને બેસે તો આટલી પણ સંસારની કોઈ વાત ન કરી શકે. એ સંસારની વાત શરૂ કરે તો ઊભા થઈને ચાલે ત્યારે. એટલે આપણે પણ એમની પાસે 15 મિનિટ બેસવું હોય તો 15 મિનિટનો તમારે પ્રશ્નો ને બધું નક્કી કરીને જવું પડે. જરાક પણ 1 મિનિટ પણ આડી અવડી જો વાત થઈ તો
તો ત્યાં રહે નહીં. એટલે સતત સ્વાધ્યાય, બધા મહાત્માઓને એ સ્વાધ્યાયની અંદર અને એ જ રીતે એ લીન રાખે અને જ્યાં જાય ત્યાંના જ્ઞાન ભંડારને એકદમ વ્યવસ્થિત કરી નાખે. ગમે તે બધા મહાત્માઓ સાથે મળી બધા પુસ્તકોને પૂઠા ચડાવવા પણ બેસી જાય, નંબરિંગ પણ કરે, સરખું સાચવી દે, જે પુસ્તકો ઓછા છે એ બીજી જગ્યાએથી મંગાવી અને એને એ રીતે પણ બધું ગોઠવી દે. એટલે એ આવા પણ ઉત્તમ મહાત્માઓ છે કે જે સ્વાધ્યાય તો રસિક છે પણ સ્વાધ્યાય રસિકની સાથે સાથે નિર્દોષ, કે જે સ્થાનો એવા હોય કે ત્યાં દોષ સેવવો પડે એવા સ્થાનોમાં પણ નિર્દોષ ગોચરી વાપરીને પોતાનું એ રીતે સંયમ જીવન અણિશુદ્ધ રીતે રાખવાનો તે પ્રયત્ન કરે. એટલે એવી જ રીતે વર્તમાનમાં ઉદય વલ્લભ વિજયજી મહારાજ, જે મુક્તિ વલ્લભ સુરી મહારાજ અને ઉદય વલ્લભ વિજય, આ બેની એક જોડી કહેવાય. મુક્તિ વલ્લભ સુરી મહારાજ તો આચાર્ય પદ હમણાં જ પ્રદાન થયું અને એક વખતે તો અમે બંને સાથે ઉપદાનમાં હતા. મુક્તિ વલ્લભ વિજય એટલે નામ મહેશભાઈ હતું અને મારે 28 હતું ભુવન ભાનુસુરી મહારાજ સાહેબની નિશ્રામાં. પણ મારું કમ નસીબ, મારી પાછળ 2 રાત બગાડી ભુવન ભાનુસુરી મહારાજ સાહેબે. રાત્રે 12 વાગે બેસાડે, સવારે 5 વાગ્યા સુધી કે ભાઈ સંસારમાં તારું શું કામ છે, તો શું કરીશ સંસારમાં જઈને, તારું કઈ કામ નહીં. પણ મારી જવાબદારી એવી હતી કે એમાંથી હું છટકી શકું એમ હતો નહીં, કારણ કે અમે 5 ભાઈ 2 બહેન, મધર ફાધર દાદીમાં, આ 10 જણનો પરિવાર અને સૌથી મોટો હું હતો. એટલે એ રીતે નીકળી શકાય એવું નહોતું. પણ મારા માટે મારા ઉપર ઘણો મોટો ઉપકાર ભુવન ભાનુસુરી મહારાજે પણ ઘણો મોટો ઉપકાર કર્યો. પણ તે વખતે આ મહેશભાઈને ત્યાં વાત કરીને તરત જ ત્યાં ચોથું વ્રત લઈને ઊભા થયા. એક જ તે વખતે તો બહુ એમની નાની ઉંમર હતી અને એમને 2 વર્ષ પહેલા આચાર્ય પદ પ્રદાન થયું. પણ એ અતિશય ગંભીર છે. અને આ ઉદય વલ્લભ વિજયજી મહારાજ સાહેબ કે જે આજના દિવસે શિબિરો તમે જે કહો કે વાચના શ્રેણી કહો, જે કહો તે, જેમાં 3,000 યુવાનો અને યુવતીઓ બધા યંગ એકદમ આવીને બેસે અને ઘણા અજયનો પણ ધર્મ પામીને જાય. કારણ કે એમનું જે મહિનાનું એક રવિવારનો જે સેશન હોય છે એમાં જૈન અજૈન બધા આવે છે અને એની અંદર એક કોઈ જૈન ધર્મની વાત આમ ખુલ્લી રીતે નથી કરતા કે ત્યાં ચાલો આ પરિગ્રહ ન રખાય કે આવું કોઈ, આ પરિગ્રહની વાત જ કરે પણ એને જુદા સ્વરૂપમાં કે, અહિંસાની વાત કરે પણ જુદા સ્વરૂપમાં કે. એટલે આપણા જ ધર્મના સિદ્ધાંતો પણ એને એ રીતે લોકોને સમજાવે કે બધા ત્યાં કરવા માટે તૈયાર થઈ જાય. એટલે ઘણો મોટો ઉપકાર, જેમ આજના સમયમાં યુવાનો માટેના ઉપકારી કહેવાય તો ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, રત્નસુંદર સુરી મહારાજ સાહેબ, હેમરત્ન સુરી મહારાજ સાહેબ, આજે જે બધા પણ અષ્ટપ્રકારી પૂજા જે છોકરાઓ કરતા થયા છે એનો મૂળ તો ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ માટે. કારણ કે એમને એ જમાનાની અંદર બધાને પરમાત્માની પૂજા તરફ વાળનાર એ મહાપુરુષ હતા. પછી હેમરત્ન સુરી મહારાજ સાહેબે પણ લોકોને વ્યસનો છોડાવવા માટે ખૂબ મહેનત કરી. એમના બધા પ્રવચનોની અંદર વ્યસનો છોડો. જો કે આપણા માટે આ શરમજનક વસ્તુ કહેવાય. આપણા માટે તો કોઈ રાત્રિ ભોજન ત્યાગની વાત કરે એ પણ શરમજનક કહેવાય. કારણ કે શ્રાવક હોય એને મિનિમમ આટલું તો હોવું જ જોઈએ કે નવકારશ્રી, દિવ્યાર કે ચોવિયાર, કંદમૂળનો ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, આ તો બેઝિક છે જીવનની અંદર. એટલે ગુરુ મહારાજે વાત શ્રાવક જીવન માટે કરવી જોઈએ. પણ એમ છતાંય આપણું સ્તર આજના દિવસે એટલું બધું નીચે ગયું છે કે મહાત્માઓને વ્યસનો છોડવા અને આવી બધી વાતો આપણને કરવી પડે છે. પણ તેમ છતાંય એ મહાપુરુષોએ ઘણો મોટો ઉપકાર કર્યો. પોતે આટલા ઊંચા સ્ટેજ ઉપર હોવા છતાંય નાની ઝીણી વાતો એ કરીને ઘણા બધા યુવાનોને એમણે ધર્મ માર્ગે વાળ્યા. એટલે આજે યુવાનો જે કંઈ પણ ધર્મ માર્ગે દેખાય છે, વળ્યા છે, એમાં આ બધા મહાત્માઓ તે કારણ છે. બધા જ સમુદાય, આજે તમે રામચંદ્ર સુરી સમુદાયની અંદર પણ જોવા જાઓ તો એ મહાત્માઓ પણ કીર્તિ યશુરી મહારાજ બધા વાચના શ્રેણી દ્વારા ઘણા બધા લોકો એ તરફ જાય. સમેત શિખર જેવાની અંદર પણ હું તો અચાનક ગયો હતો શિખરજી, કલકત્તા કામ હતું એટલે શિખરજી ગયો હતો. પણ તે જ વખતે એમની વાચના શ્રેણી હતી. દૂર દૂરથી કેટલા લગભગ 400 જેટલા યુવાનો ત્યાં વાચના શ્રેણી માટે આવ્યા હશે. એટલે એક ધારો સતત પ્રવાહ આજે ચાલે એની અંદર લોકો ભીંજાય. અહીં તકલીફ શું છે કે અહીં તમને સતત જીનવાણીનું શ્રવણ મળતું નથી અને ત્યાં આવા મહાત્માઓ તે સતત જીનવાણીનું શ્રવણ કરાવે છે તો એનાથી લોકો ધર્મ માર્ગે વળતા હોય છે. દરેક સમુદાયની અંદર જોવા જઈએ તો દરેક સમુદાયના મહાત્માઓ
એવો પ્રયત્ન કરે છે. હમણાં ગોરેગામ જવાહરનગરની અંદર ઉદયપ્રભ વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસ છે, જે હેમપ્રભ સુરી ગિરી વિહારવાળા આપણે કહીએ છીએ એમના શિષ્ય. તો એ પણ હમણાં સિદ્ધિ તપ ચાલી રહ્યા છે અને ખૂબ સરસ આરાધના એની અંદર લોકો જોડાયા છે. આમ ગોરેગામ જવાહરનગર સંઘ કહીએ તો એક તરફ કહીએ તો સાગર સમુદાય, બીજી તરફ કહીએ તો જયઘોષપુરી મહારાજ. કારણ કે એ જયઘોષપુરી મહારાજનું તો આવવાનું ત્યારથી શરૂ થયું, જ્યારથી એમનું ગચ્છાધિપત પ્રદાન થયું. ત્યાં સુધી તો ઈરલાથી ડાયરેક્ટ મલાડ જતા અને મલાડથી ઈરલા જતા. વચ્ચે ગોરેગામ એ ક્યારેય આવતા નહીં. પણ આ ગોરેગામ શરૂ થવાનું કારણ પણ કેવું હોય તો ઉદય વલ્લભ વિજયજી મહારાજ સાહેબ પણ કહેવાય. કારણ કે એમનું ગચ્છાધિપત પ્રદાન થયું એના આગલા વર્ષે કોઈ ચાતુર્માસ નહોતું, તે વખતે પર્યુષણ માટે તે આવેલા અને ત્યારથી એ સમુદાય તરફ લોકો આકર્ષાયા અને લગભગ જવાહરનગરમાંથી 80 જેટલી દીક્ષાઓ થઈ. એમાં છેલ્લે બચુભાઈની દીક્ષા એ તો એક શાસન પ્રભાવક વ્યક્તિ તરીકે આપણે એને કહી શકીએ કે જે વખતે દીક્ષાનો આખો સમારોહ તો ઉજવાઈ ગયો, પણ એક વિદાય તિલક માટે 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી બેઠા રોડ ઉપર કે ચાલો ભાઈ જેને પણ આવવું હોય હું કોઈને પણ આનાકાની નહીં કરું. ને સવારે 4 વાગે નીકળી જવાનું હતું. ઘરના પણ કોઈ સભ્યોની સાથે બેસાયું નહોતું અને પછી એમને નક્કી કર્યું કે ચાલો એક દિવસ પાછો જઈ આવું. તો બીજી વખતે જ્યારે આવ્યા ત્યારે લગભગ 300 જેટલા યુવાનો રોડ ઉપર બધા ગાડી લઈને એમને ત્યાં લેવા માટે ગયા અને આખો મોટો જુલુસ કે જે હજુ દીક્ષા થઈ નથી, દીક્ષા થવાની છે એના પૂર્વે આટલું બધું માન. પણ એ માનનું કારણ છે કે ગિરનાર તીર્થ એની એટલી બધી સેવા કરી છે. છેલ્લા 6 વર્ષથી એકલા ગિરનાર તીર્થ ઉપર જાતે એકલાને રહેવાનું અને એક સુખી ઘરનો છોકરો કે જેને ત્યાં જઈને રોટલી જાતે બનાવવાની અને શાક પણ જાતે બનાવવાનું અને એ રીતે ત્યાં રહેવાનું. પણ તેમ છતાંય એને બધા વિઘ્નો એને કરીને પણ એ અડગ થઈને ત્યાં રહ્યા. તો ગિરનાર તીર્થ અને આજે જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એમાં 2નો ઉપકાર છે. એક હેમવલ્લભ વિજયજી મહારાજ એનો પણ એક મોટો ઉપકાર છે અને આ બચુભાઈ સાથે મળ્યા એટલે આ ગિરનાર તીર્થની આજે રોનક આપણને દેખાઈ રહી છે. હેમવલ્લભ વિજયજી મહારાજ માટે પણ મેં તમને વાત કરેલી કે આ જીવન આયંબી જેને હિમાંશુ સુરી મહારાજ એમને છેલ્લે નિયમ આપ્યો. આ હિમાંશુ સુરી મહારાજે પણ ગિરનાર તીર્થ માટે કે સંઘની એકતા થાય એના માટે ઘણા આયંબિલ જીવનભર સુધી કર્યા છે. એટલે એ એમનો પણ એક વર્ગ છે કે જે ગિરનાર તીર્થની સેવાની અંદર લાગેલો છે. એટલે આ તીર્થ એ પણ આપણે ગયા વખતે પણ પ્રેરણા કરેલી જ છે કે જેમ શત્રુંજય જાઓ તેમ ગિરનાર તીર્થ પણ અવશ્ય જવા જેવું છે. અને દરરોજ યાત્રા, આજે ગિરનારની પણ 99 યાત્રા શરૂ થઈ ગઈ છે. ગયા વખતે માટુંગા સંઘે કરાવેલી, એના આગળ કેપી સંઘવીને એ લોકોએ પણ કરાવેલી. એટલે એ 99 યાત્રા આ બધી કર્મ નિર્જરા એના માટે અતિશય આવશ્યક છે. કારણ કે દેહ દુઃખમ મહાફલમ, આ સૂત્ર ભુવન ભાનુસુરી મહારાજનું. દેહ દુઃખમ મહાફલમ, જેટલું શરીરને કષ્ટ વધારે પડે એટલી કર્મની નિર્જરા વધારે થાય. અહીં કને મંડપમાં દીક્ષા આપે અને દીક્ષા આપીને બહાર નીકળે ત્યારે નૂતન દીક્ષિતનો ભુવન ભાનુસુરી મહારાજ હાથ પકડીને બહાર નીકળે ત્યારે બહાર નીકળતા કે ગોખ બળ બળ પગ તું બળે મારા કરમ બળે. આવું એને તે વખતે એની પાસે ગોખાવે. કારણ કે એક ધોમ ધકતો તાપ થઈ ગયો હોય, દીક્ષા થઈ ગઈ હોય અને પછી બપોરના સમયે નીકળે ત્યારે એવો ધોમ ધકતો તાપ હોય. તે વખતે આ જે પણ નૂતન દીક્ષિત હોય એ બધાને ત્યાંથી જ સંસ્કાર આપવાનું ચાલુ કરી દે અને એ કરાવ્યા પછી ઉપાશ્રયે પહોંચે અને જ્યારે પાણી એની પાસે જ મંગાવે અને પાણી આપે અને લૂછે અને એક બિંદુ પણ પાણીનું રહી ગયું હોય તો કે જો ભાઈ આ આપણા માટે એક બિંદુ છે પણ નાના જીવ માટે તો આ સરોવર છે. એટલે આટલું પણ ન રહેવું જોઈએ અને એમ કરીને પોતે જાતે લૂછીને એ બતાવે કે આ આવી રીતે આ લૂછવાનું. એટલે જેને ગળથુથીમાંથી સંસ્કાર કરો, દીક્ષા આપતાની સાથે એ કરે. રોજ રાત્રે જોવા માટે નીકળે કે ભાઈ કાંઈ તકલીફ તો નથી ને. બધા સાધુઓ એ બરાબર કાં તો પોતાનો સ્વાધ્યાય ન કરતા હોય. એક વખતે કોઈએ કંઈક તબિયત બરાબર નહોતી અને એવા સમયે કોઈ મહાત્માએ બહુ આગ્રહ કર્યો કે આપ બેસી રહો. ઓલા ઈરિયા વૈયા થયા પ્રતિક્રમણમાં તો એમને બેસીને તે વખતે એક ઈરિયા વૈયા ખાલી કર્યા. તે વખતે બીજા 4 મહાત્માઓ બેઠા હતા
એટલે તરત જ એ બીજા બધા ઊભા થઈ ગયા કે હું બેસું છું તો ઓલા બેસે છે, એટલે હું બધી ક્રિયા ઊભા જ કરીશ. એટલે આટલા બધા ક્રિયાની અંદર પણ એ એટલા બધા અપ્રમત્ત હતા. અને સૂત્રો દરરોજ એમનો નિયમ કે દેરાસર દર્શન કરીને આવે, ભાઈ બધા મહાત્માઓ વંદન કરે, તેવા સમયે દેરાસરમાં જે સ્તવન બોલાયું હોય કે જે ભાવ સ્ફુર્યો હોય એ ભાવ બધાને સમજાવે. 10 મિનિટ, 15 મિનિટ, 25 મિનિટ જેવો સમય હોય એ સમયને અનુરૂપ તે સમજાવતા જાય. અને એટલે જ આજે આખો એ પ્રેમસુરી મહારાજનો સમુદાય એ જો આપણે જોવા જઈએ તો કેટલી બધી જાહો જલાલી આમ દેખાય છે. જાહો જલાલી કોઈ જ્ઞાનમાં, કોઈ ધ્યાનમાં, કોઈ તપમાં, કોઈ ત્યાગમાં, જુદી જુદી રીતે જે આટલું ઉત્કૃષ્ટ સંયમ આપણે જોઈ રહ્યા છીએ એનું કારણ આ પ્રેમસુરી મહારાજ કો, રામચંદ્રસુરી મહારાજ કો, ભુવન ભાનુસુરી મહારાજ કો કે એવા ઓના કારણે આવું સુંદર મજાનું ઘડતર થયું છે. એટલે આજે પણ જયઘોષસુરીશ્વરજી મહારાજ કે જે અભયશેખરસુરી મહારાજ કે જે વર્તમાનમાં શ્રમણી ગણનાયક કહેવાય છે. આ શ્રમણી ગણનાયક પહેલા રાજેન્દ્રસુરી મહારાજ હતા. જયઘોષસુરીશ્વરજી મહારાજ નીચે રાજેન્દ્રસુરી મૂળ તો સ્થાનકવાસી હતા, પણ દીક્ષા અહીં લીધી અને અત્યારે એમ કહેવાય કે ગૌતમ સ્વામી જેવા છે એવા પ્રકાર. એટલે એકદમ શાંત પ્રકૃતિ. કોઈ દિવસે તમે એમને ક્યાંય ગુસ્સો કરતા જુઓ જ નહીં. ગમે તેવી ઉથલ પાથલ થઈ જાય પણ એ એકદમ શાંત પ્રશાંત મૂર્તિ. એમને પોતાની હાજરીમાં જ કહ્યું કે ભાઈ હવે આ જવાબદારી બીજા કોઈને સોંપો. બોલો અત્યારનો સમય કેવો છે કે એક વખતે કોઈ તમને સ્થાન પ્રાપ્ત થયું તો પછી એ સ્થાન છોડવા માટે કોઈ તૈયાર થાય? પણ એમને સામે ચાલીને કહ્યું કે હવે આ જવાબદારી તમે બીજા કોઈને સોંપી દો. અને અભયશેખરસુરી મહારાજ એમને આ જવાબદારી સોંપવામાં આવી. અને આ અભયશેખરસુરી મહારાજ એટલે પણ રોજ ઓલા સાધ્વીજી ભગવંતોને ભણાવતા હોય, પછી 4 કલાક પણ ભણાવે તો 4 કલાક સુધી આમ આંખ બંધ જ હોય, આંખ જ ન ખુલે, આંખ જ ન ખુલે. એમને બંધ આંખે એ બધા સાધ્વીજી ભગવંતોને ભણાવે. અને જ્યારે ચશ્મા કે કઈ સાફ કરવું હોય તેવા વખતે આમ નીચી નજર રાખી કપડાથી સાફ કરીને પાછી આંખ બંધ કરી દે. અને એ જ રીતે સાધ્વીજી ભગવંતોને બધાને ભણાવવાના. એટલે વિજાતીય તરફ આટલી દ્રષ્ટિ પણ ન જાય એની પૂરેપૂરી કાળજી. એટલે નવ વાળનું જે વિશુદ્ધ પાલન કહીએ એવું વિશુદ્ધ પાલન. આહાર ગોચરી વાપરવામાં પણ આપણી જેમ સંયોજન કરીને ગોચરી નથી વાપરતા. આપણે તો શું કરીએ, ભાઈ રોટલી હોય તો એની જોડે શાક જોઈએ, ભાત હોય તો એની જોડે દાળ કે કઢી જોઈએ. ત્યાં એમ નથી. અભયશેખરસુરી મહારાજ એ રોટલી તો માત્ર રોટલી જ વાપરવાની, એની જોડે શાક નહીં વાપરવાનું. શાક તો માત્ર શાક, ભાત તો એકલા ભાત, દાળ લુખી દાળ, કોઈ વસ્તુનું ક્યાંય સંયોજન નહીં. એટલે આટલું ઉત્તમ ચારિત્ર દરેક બાબતમાં. એમને આટલી ઉંમરે પણ ભલે ગમે તેટલા લાંબા વિહારો કરવા પડે પણ ક્યાંય ડોલીનો કે કોઈ સાધનનો ક્યાંય ઉપયોગ કરવાનો નહીં. ગોચરી પણ મોટા ભાગે નિર્દોષ ગોચરી લાવીને અને એ જ રીતે વાપરવાની. સમુદાયમાં મોટા ભાગે, એ તો બંને સમુદાયની અંદર આપણે જોઈએ રામચંદ્રસુરી મહારાજ કે ભુવન ભાનુસુરી મહારાજ કે હવે બીજા પણ સાગર સમુદાયમાં કે ત્યાં પણ મોટા ભાગે આયનબિલ કરનાર મહાત્માઓ તે ઘણા છે. આજના સમયમાં આપણને વર્ધમાન તપની ઓળીઓ હંસકીર્તિ શ્રીજી મહારાજ, સાધ્વીજી ભગવાન જે અત્યારે હાઈએસ્ટ ગણાય, 100+100+100 અને +28 આટલી બધી ઓળીઓ એમને વર્ધમાન તપની ઓળી કરી. તો આવી રીતે 100 ઓળી પૂરી કરનાર તો કેટલાય મહાત્માઓ છે, કેટલાય સાધ્વીજી ભગવંતો છે કે જેમને આયનબિલની 100 ઓળીઓ પૂરી કરી. અને ઘણી વખત આપણને તો આયનબિલના આહારની અંદર અરુચિ હોય છે. આપણને એમ થાય કે એને જોઈને પણ ખાવાનું મન ન થાય. આવું પણ બનતું હોય છે. જ્યારે અમુક મહાત્માઓ તો એવા હોય કે જે માખી પણ ન બેસે એવો આહાર લાવીને વાપરતા હોય. ખાસ કરીને જ્યારે ઓલા પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જે સમયે હોય તેવા સમયે મહાત્મા ગોચરી માટે નીકળે ત્યારે માખી પણ ન બેસે એવો લુખ્ખો સુક્કો આહાર લાવીને વાપરે. એમ મેં તમને આમની પણ વાત કરી હતી. વિશ્વ દર્શન માર્શલ કે રામચંદ્રસુરી મહારાજના સમુદાયના જ છે. મોટા ભાગે શ્રીપાલનગર, ચંદનબાડા એ વિસ્તારની અંદર હોય છે. પણ અત્યારના ધંધા કેવા હોય તો કહી શકો. આટલા ઉત્કૃષ્ટ સાધુ પણ એક ગોચરી ઓરવા જાય તો એ 50 પ્રશ્નો પૂછે અને પછી યોગ્ય લાગે તો થોડું લે,
નહીતર કાંઈ લેવાનું. અને આખો દિવસ સ્વાધ્યાય જ ચાલુ હોય. બધા શ્રાવકો પણ ભણવા માટે દૂર દૂરથી આવે, બધાને એ ભણાવે. એમ ભણાવવાની વાત નીકળી તો નરવાહન સુરી મહારાજ એ પણ રામચંદ્ર સુરી માસાના સમુદાયના છે. એમના પુસ્તકો એ ઘણા બધા છે. પુસ્તકો એટલે જીવ વિચારથી માંડીને બધા જે અભ્યાસના જે ગ્રંથો છે બધા ઉપર એમને લખ્યું છે. આજે એમનાથી વિહાર નથી થતો, સ્થિરવાસ છે. પણ અમદાવાદમાં સ્થિરવાસ હોવા છતાંય જેટલા પણ ભણવા માટે આવે બધાને પ્રેમથી ભણાવે અને ઉલટાનો એમાં એને વધારે આનંદ આવે. કારણ કે એ એક એનો શોખ થઈ ગયો. એ જ્યાં સુધી કોઈ ભણવા માટે ના આવે ત્યાં સુધી એમને ગમે નહીં. પાલિતાણામાં પણ જે સ્થિરવાસ છે એમાં એક સાધ્વીજી ભગવંત તો એવા છે કે લગભગ 86 વર્ષની ઉંમર છે, લગભગ અંદાજે 86 વર્ષની ઉંમર. અને એમાં હમણાં અમે ગયા ત્યારે 56મી 99 ચાલતી હતી, 56મી 99. અને એ ઉંમરે પણ ચાલીને જ વિહાર કરવાનો, ડોલીમાં કે ક્યાંય બેસવાનું નહીં અને ચાલીને જ યાત્રા કરવાની. હવે આ વર્ષની આટલા વર્ષે પણ આ હોય. એક સાધ્વીજી ભગવંત હમણાં જ કાળ ધર્મ પામ્યા, પણ એ સાધ્વીજી ભગવંત માત્ર આટલો જ ભાગ ખુલ્લો, બસ અહીં બધો પહેરેલી શીશ. એટલે અને કોઈ વપરાવે ત્યારે વાપરી શકે, મચ્છર પણ ઉડાડી ન શકે, પાણી પણ જાતે ન પી શકે. પણ પ્રસન્નતા જુઓ તો તમને એમ લાગે કે આવી પ્રસન્નતા આપણી કોઈ 5 જણ સેવા કરવા ઘરમાં હોય ને તોય આવી પ્રસન્નતા આપણી ન હોય, એટલી પ્રસન્નતા. એનું કારણ શું છે? સાધુ જીવન. બસ જો માણસ સમજી જાય અને ક્ષમતાપૂર્વક જો લાગી જાય તો કેટલી અપૂર્વ કર્મ નિર્જરા એની અંદર થાય. સાધુ પણ એવું છે કે જેમાં વધારે કર્મ નિર્જરા થાય છે. સાધુની ઠંડી માતૃની ક્રિયા એ પણ સંવર અને નિર્જરા કરાવનારી. કારણ કે ત્યાં સતત સમિતિ અને ગુપ્તિનું પાલન છે. જ્યાં સમિતિ ગુપ્તિનું પાલન હોય ત્યાં સંવર થયા વિના રહે નહીં. એટલે આજના સમયે પણ આ જંબુ વિજયજી મહારાજ કેટલા ઉત્તમ મહાત્મા હતા. પાલિતાણાની અંદર એમનું ચાતુર્માસ હતું વિશાળીમામાં. તે વખતે લગભગ 4 થી 5 શનિ રવિ હું એમની પાસે ગયેલો. અને એમાં મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એના હાથના લખેલા ગ્રંથો, એમના હસ્તલિખિત એવા ગ્રંથો એમની પાસે ઘણા બધા હતા. એટલે એની ફોટોકોપી કરવાની હતી. એટલે ફોટોગ્રાફરને લઈને અમદાવાદથી જતો દર શનિ રવિ. એટલે પછી મેં એક વખતે કહ્યું, મેં કીધું સાહેબ હવે જલ્દી આપ ત્યાં પહોંચો જેસલમેર, કે જેથી કરીને ત્યાંનો જે જ્ઞાન ભંડાર છે એનું કામ આપણે કરી શકીએ. અને એ જેસલમેરના ટ્રસ્ટીઓ એમના સિવાય બીજા કોઈને આપે એમ હતા નહીં. કારણ કે એમના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે અહીંથી વસ્તુ ક્યાંય જશે નહીં અને જે પણ શાસનને ઉપયોગી છે તે કાર્ય અહીં થઈ શકશે. એટલે તે વખતે જંબુ વિજયજી મહારાજે કહ્યું મને કે ના, હું ડોલીમાં વિહાર નહીં કરું, હું ચાલીને જ જઈશ, જેટલો સમય લાગે એટલો. નહીં તો અમે તૈયારી કરી લીધેલી કે બીજું ચોમાસું આપણે પણ 4 મહિના ત્યાં જ રહેવાનું છે અને ત્યાં રહીને ફોટોગ્રાફરોને બેસાડી અને ઓલી ઝેરોક્સ કોપીના જે સારામાં સારા મશીનો હોય એ બધું ગોઠવીને 4 મહિના ત્યાં જ રહીશું અને આ કામ કરશું. પણ કમનસીબે એ નાકોડાથી વિહાર કરતા એમનો એક્સિડન્ટ થઈ ગયો અને એ કાળ ધર્મ પામી ગયા. એટલે આ ઉત્તમ મહાત્મા, જે મહાત્માને એકમાત્ર એક પુસ્તક હાથમાં આપ્યું તો એની અંદર સૌથી આમ પાનું પેલું ખોલ્યું શંખેશ્વર પાર્થનાથનો ફોટો અને વચન 50 વખત આનામ પ્રણામ પ્રણામ નમસ્કાર કર્યા હશે ખંભાતની અંદર. ઉપર યાત્રા કરવા જાય પાલિતાણા, યાત્રા કરીને અડધે રસ્તે આવી જાય પાછા, હજુ મજા નથી આવી આજે, એટલે ફરીથી પાછા અડધે રસ્તેથી પાછા ઉપર જાય. આ ઉંમરે 80+ હતા તો એ ઉંમરે પણ ફરીથી પાછા ઉપર જાય અને ઉપર જઈને વળી પાછું ચૈત્યવંદન કરીને આવે. વળી પાછા અડધે આવીને કોઈ વખતે વિચાર આવે તો ત્રીજી વખતે ચાલે જાય. એટલે આટલી ભગવાન તરફની ભક્તિ કે કેટલો બહુમાન ભાવ. આ ઉંમરે પણ ક્યાંય ડોલીનો કે એનો કોઈ પણ જાતનો ઉપયોગ નહીં અને અપ્રમત્તપણે આ બધી જ જગ્યાએ જાય. અને ખાસ કરીને એમના વિહારો નાનકડા ગામડાઓમાં જ રહેતા હતા. અને એ નાનકડા ગામડાઓમાં ગામ હોય ખોબા જેવડું, ઘર જુઓ તો 25 હોય અને માસક સમાન 50 થી વધારે થયા હોય. એટલે આટલો બધો તપની પ્રેરણા એ પણ એટલી સરસ રીતે કરે કે લોકો પ્રેમથી એ બધું કરતા હોય. એટલે આજકાલ તો જો કે તપનું પ્રમાણ આમ પણ ઘણું વધ્યું છે અને લોકો બહુ સરસ તપ કરે છે. અને એ તપ કર્મ નિર્જરા કરાવનારો છે. પણ જો આહાર સંજ્ઞાના ત્યાગપૂર્વકનો તપ થાય તો ઘણો મોટો લાભ થઈ જાય. એટલે ઘણા મહાત્માઓ આવા છે
કે જેને આહારની ક્યાંય લોલુપતા જ નથી, જે પરમાત્માની આજ્ઞા મુજબ ગોચરી માટે જાય, મળે તો ઠીક, ન મળે તો પણ ઠીક, મળે તો સમજે કે સંયમ વૃદ્ધિ થશે, નહીં મળે તો તપો વૃદ્ધિ થશે, બંને રીતે એ કર્મ નિર્જરાત કરતા. આવા દરેક સમુદાયની અંદર તમને આવા ઉત્તમ મહાત્માઓ, ઉત્તમ સાધ્વીજી ભગવંતોની ખબર આપણને ઓછી પડતી હોય છે, કારણ કે બહાર પ્રકાશમાં જ ના આવે એટલે આપણને ક્યાંય ખબર જ ન પડે. પણ કેટલાય સાધુ, એક વખતે પાટણની અંદર ગયા એક સાધ્વીજી ભગવંત પાસે, એમને જે મકાનમાં હતા એ મકાનમાં મચ્છરો ઘણા બધા હતા, એટલે એવા સમયે સાધ્વીજી ભગવંતને કહ્યું કે આ મચ્છરદાનીનો ઉપયોગ કરજો અને આપણે ઓરાવવા માટેનો પ્રયત્ન કરજો. તો કે ના ભાઈ, મચ્છરદાની મને નથી જોઈતી. કેમ? તો કે આ મચ્છરદાની રાખું પાછું મારે સવાર સાંજનું પરિધાન કરવાનું આવે ને, એટલો સમય મારી પાસે ક્યાં છે કે હું આવી રીતે સમય બગાડું? એટલે શરીરનું જે થવાનું હશે તે થશે, એની શા માટે ચિંતા કરવાની? અને આપણે તો એનાથી કેટલા ગભરાઈએ છીએ, ભાઈ ક્યાંક તાવ આવી ગયો હતો, મેલેરિયા થઈ ગયો હતો, એના માટે આપણે બધી વ્યવસ્થા આપણને બધાને જોઈએ છે. જ્યારે આવા મહાત્માઓ, સાધ્વીજી ભગવંતોનો અભ્યાસ પણ બહુ જ સારો હોય, મોટા પ્રમાણમાં સાધુ ભગવંતોમાં હજુ પણ એને શાસનના કાર્યોની અંદર જોડાયેલા હોવાના કારણે, ઉત્સવોના કારણે કદાચ અભ્યાસ ઓછો વધતો થતો હોય, પણ સાધ્વીજી ભગવંતો એ તો બહુ સારો અભ્યાસ કરતા હોય છે. એટલે આખો દિવસ એમને જે પણ તમે ગોખવાનું આપ્યું હોય ભણાવવા માટે, એ બધો પાઠ કમ્પ્લીટ કરીને આવે. કોઈ દિવસ એવું ન હોય મોટા ભાગે કે સાધ્વીજી ભગવંત એમ કે આજે પાઠ નથી થયો. ગમે તે હોય, બીજા બધા કામોને પડતા મૂકીને એ બધું કંઠસ્થ કરવાનો એ પ્રયત્ન કરે. તો સાધુ ભગવંતોમાં પણ આજકાલ તો શું છે કે જે ભણવાવાળા સાધુ ભગવંતો છે, મોટા ભાગે એને એક જગ્યાએ થોડો સમય વધારે રાખી અને મહાત્માઓ ભણાવતા હોય છે. તો એના દ્વારા એ ઘણો મોટો લાભ થાય છે, કારણ કે બધી જગ્યાએ જો સાથે ફરે તો અભ્યાસ એ ગૌણ થઈ જાય. અને નાની ઉંમરની અંદર અભ્યાસ એ મુખ્ય છે. તે વખતે સ્વાધ્યાયને ગૌણ ન કરાય, કારણ કે એને જે વૈરાગ્ય ટકાવવાનો ને વધારવાનો છે એ સ્વાધ્યાયના બળથી ટકવાનો છે ને વધવાનો છે. એટલે સ્વાધ્યાયને ગૌણ ક્યારેય કદાપી ન કરાય. એમાં આપણે પણ આપણા જીવનમાં એ નક્કી રાખવાનું છે કે ચારિત્ર ભલે ગમે ત્યારે ગ્રહણ કરાય કે ન કરાય, પણ સ્વાધ્યાય તો સતત હોવો જ જોઈએ, કારણ કર્મ નિર્જરા માટે એ બહુ જરૂરી છે. જે પણ પરમાત્માએ શું કહ્યું છે એ જો જાણશું નહીં તો પછી એમાં પ્રવૃત્તિ કઈ રીતે થશે, અને એમાં જો પ્રવૃત્તિ નહીં થાય તો પછી આત્માનો વિકાસ કઈ રીતે થશે? આત્માનો વિકાસ કરવા માટે પરમાત્માની આજ્ઞા મુજબ ચાલવાથી જ આત્માનો વિકાસ થાય, એના વિના આત્માનો વિકાસ ન થાય. અને એની આજ્ઞા પ્રમાણે જો તમારે ચાલવું હોય તો ભગવાને શું કહ્યું છે એ જાણવું પડે, અને એ જાણવા માટે જીનવાણીનું શ્રવણ એના સિવાય શક્ય નથી. એટલે આપણે વચ્ચે વાત કરતા હતા કે દેવચંદ્ર ચોવીસી, આ પ્રેમલભાઈએ એ વાંકીની અંદર વારંવાર જઈને દેવચંદ્ર ચોવીસી આજે એવી કંઠસ્થ કરી છે કે આમ સાંગો પાંગ તમે કાંઈ પણ બોલો એટલે તરત જ એ કડી બોલે. એટલે આટલો બધો આત્મસાત દેવચંદ્ર ચોવીસી એમને પણ થઈ ગઈ. આજે પણ એ ચૈત્યવંદન કરવા માટે બેસે, આપણે જે વાત કરીએ છીએ, મેં તમને એક વખતે કહ્યું કે લલિત વિસ્તરા નામનો ગ્રંથ અને એના ઉપરનું વિવેચન ભુવન ભાનુસુરી મહારાજનું પરમ તેજ ભાગ 1 અને 2, એમાં પહેલા નંબરના ભાગમાં એમને વર્ણન કર્યું છે કે ચૈત્યવંદન કરતા પૂર્વની ભૂમિકા કેવી હોવી જોઈએ. તો એ ભૂમિકામાં એમને 10 મુદ્દા બતાવ્યા છે. આ બધા મુદ્દા આ ભાઈમાં તમને જોવા મળે, પ્રેમલભાઈની અંદર, કે જ્યારે ચૈત્યવંદન કરવા બેસે એટલે આંખમાંથી અશ્રુની ધારા તે ચાલુ થઈ જાય. તરત જ એક આમ 2 સેકન્ડ થાય અને તરત જ અશ્રુ ધારા એ શરૂ થઈ જાય, અને એવા ભક્તિમાં મગ્ન બની જાય કે 5 સ્તવનો દેવચંદ્રજી મહારાજના એ ન બોલે ત્યાં સુધી એમને ચેન ન પડે. એટલે આમ ઉત્તમ શ્રાવક છે. એક તરફ જુઓ તો કોર્પોરેટ લેવલનો માણસ છે, પણ એ લેવલની વ્યક્તિ હોવા છતાંય રોજ પરમાત્મા ભક્તિની અંદર કલાક, 1.5 કલાક, 2 કલાક, અને દેવચંદ્ર ચોવીસી એ સમજ્યા પછી એનો આનંદ એટલો બધો છે કે જેમ રોમરાજી પણ વિકસવર થઈ જાય. એટલે જે અમૃત અનુષ્ઠાન આપણે કહીએ છીએ એ અમૃત અનુષ્ઠાન તમને આમ દેખાય. જે આપણે કહીએ કે ભાવ ધર્મ, એનું પહેલું પગથિયું તે પ્રણિધાન છે. બસ આ પ્રણિધાનથી માંડીને બધું ત્યાં જોવા મળે આ ભાઈની અંદર. પ્રેમલભાઈ, પ્રણિધાન એટલે ક્યાં સુધી કે કોઈ શ્રાવકને પણ
કોઈ વસ્તુ ગિફ્ટ આપે છે તો તે સમયે પણ એનું પ્રણિધાન હોય, એ લખીને આપે, હું તમને શા માટે આ વસ્તુ ગિફ્ટ આપું છું. મેં તમને એક વખતે કહ્યું કે કોઈને તમારે ઘડિયાળ પણ ગિફ્ટ આપવી હોય તો તમારે એને કહેવાનું છે કે તમે શાના માટે ઘડિયાળ ગિફ્ટ આપો છો. જો એ ન કહો અને એ ઘડિયાળ દ્વારા સિનેમા જોવા જવા માટે સમય જુએ તો એ દોષ આપણને લાગે. એટલે એ વખતે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ તમે સામાયિક આદિ ક્રિયાઓ કરો છો અને એ વખતે તમને સમય જોવા માટે ઉપયોગી થાય માટે હું આ વસ્તુ તમને આપું છું. જો આવું નક્કી ન કરે ને એમને એમ આપી દે તો એનો ઉપયોગ જ્યાં જ્યાં થાય ત્યાં આપણને એ દોષ લાગ્યા કરે. એટલે આ પ્રણિધાન વ્યવહારિક બાબતમાં પણ બધી જગ્યાએ આ ભાઈમાં જોવા મળે. દરેકે દરેક વસ્તુ કોઈને ગિફ્ટ આપે ત્યારે સરસ મજાનો લેટર લખીને મોકલે અને એમાં એનું કારણ લખે કે હું તમને આ વસ્તુ શાના માટે મોકલાવું છું. સાધર્મિક ભક્તિ એ પણ અતિશય ઉત્તમ કોટીની, કે જે ઓલા દીક્ષાર્થી પણ ઘરે પગલા કરવા આવે તો જે સાલ અર્પણ કરી હોય એ સાલની કિંમત 50,000 થી ઓછી ન હોય, અને જે પેન આપી હોય એ પણ 30-35,000 પેન હોય. એટલે બધી રીતે જ્યાં પણ ઉત્તમ સાધર્મિક દેખાય ત્યાં ભક્તિ એ પણ અતિશય ઉત્તમ કોટીની કરે. પણ આ બધો વારસો આ તો બધી માત્ર કલાપૂર્ણ શ્રી માસેની કૃપા આ ભાઈ ઉપર. નહીતર એક નાની વાત માટે પણ ઘણી વખત કલાક સુધી ફોન ચાલે કે ભાઈ આનો અર્થ શું થાય, એ સમજવા માટે થઈને હવે આજે એકદમ જેને કહેવાય ને કે એક ગુરુ મહારાજની કૃપાના કારણે બધું સહજ થઈ ગયું છે અને સહજ રીતે એ બધી. મેં જ્યારે કલાપૂર્ણ શ્રી મહારાજના કાળધર્મના સમાચાર આપ્યા એ વખતે એમને કહ્યું કે એ આપણને છોડીને ક્યાં જવાના હતા, જઈને ક્યાં જશે, આપણે પકડી લઈશું જ્યાં પણ હશે ત્યાં. એટલે આટલો બધો વિશ્વાસ કે ચાલો એ મહાપુરુષ જે આટલા ઉત્તમ સાધક હતા અને આપણી તરફ આટલું ધ્યાન રાખ્યું છે. કારણ કે એમને અણસાર આવી ગયો એટલે નાકોડામાં અમે છેલ્લે મળ્યા, અમને પ્રેમલભાઈ બંને સાથે છે. સામાન્ય રીતે 14નું પ્રતિક્રમણ હોય, પક્કી પ્રતિક્રમણ હોય, પછી એ કોઈને લગભગ મળે નહીં, પછી પોતાની આરાધના ને એ કરે. પણ એ દિવસે પક્કી પ્રતિક્રમણ કર્યા પછી પણ અમારી જોડે 2 કલાક બેઠા અને બધી કોઈ કડી કહીએ આ કડી નથી સમજાતી તો એ પહેલેથી શરૂઆત કરીને સમજાવે કે ભાઈ આ અહીંથી પહેલેથી આ જુઓ. અને એમની નોટ પોતાની બાજુમાં જ હોય અને નોટનું પાનું કાઢીને એ પદાર્થ સમજાવવાનો એ પ્રયત્ન કરે. એટલે ગમે તે જાય, જો કોઈ જિજ્ઞાસુ હોય તો એની જિજ્ઞાસા મોટા ભાગે ત્યાં પૂર્ણ થઈને આવે અને એની દ્રષ્ટિ એની અંદર જ એટલી તાકાત કે સામેની વ્યક્તિના ભાવ બદલાઈ જાય. બસ ખાલી એક નજર પડે એટલે સામેની વ્યક્તિની અંદરથી એટલો બધો આનંદ થઈ જાય કે મારા ઉપર ગુરુ મહારાજે કેટલી મોટી કૃપા કરી કે અમી દ્રષ્ટિથી મારી સામે જોયું અને ખરેખર એના આખું જીવન પરિવર્તન થઈ જાય. એટલે મહાપુરુષો જે હોય એને મૌન એની તાકાત પણ ઘણી વધારે હોય. એક શબ્દ પણ બોલવાની જરૂર ન પડે અને માત્ર એના હાસ્યથી પણ ઘણું કામ થઈ જાય. કારણ કે નિર્દોષ હાસ્ય એ પણ ત્યારે જ હોય કે આત્મા હળવું કર્મી હોય, લઘુ કર્મી હોય. જે ભારે કર્મી હોય એના મુખ ઉપર તમને ક્યાંય નિર્દોષ હાસ્ય પણ જોવા ન મળે. જેમ પેટમાં મળ થઈ ગયો હોય તો ત્યાં સુધી બેચેની જ રહે, જ્યાં સુધી મળ સાફ ન થાય ત્યાં સુધી બેચેની રહે. અહીં મળ એટલે શું? સહજ મળ. જે રાગદ્વેષ, જેના રાગદ્વેષ વધારે છે એના મુખ ઉપર સહજ રીતે નિર્દોષ હાસ્ય જોવા ન મળે. જેના રાગદ્વેષ ઓછા થઈ ગયા હોય એનું નિર્દોષ હાસ્ય હોય. એટલે આ મહાપુરુષો આવા સહજમળ રાસ એટલો બધો થઈ ગયો હોય કે જેના કારણે એની કૃપાથી પણ લોકો પામી જાય. એટલે આવા ઘણા બધા એમના જીવનની અંદર એમને ઘણી બધી સાધના કહો કે ઘણા બધા લોકોને અમુક જાતના સંકેતો પણ આપ્યા છે અને એ સંકેતોથી જો સામેની વ્યક્તિ સમજી હોય અને એનો અમલ કર્યો હોય તો એનું આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણું ઉત્થાન થાય. એટલે એ મહાપુરુષો આજના દિવસે પણ આપણને દરેક જગ્યાએ જ્યાં પણ જાઓ, આજે તમે જુઓ કે સાગર સમુદાય તો એમાં પણ બધા કેટલા ઉત્તમ મહાત્માઓ છે. બુદ્ધિસાગર સુરી મહારાજને તો હતા, આજે પદ્મસાગર સુરી મહારાજ છે. આખો કોબાનો જ્ઞાન ભંડાર કે જેને લાઇબ્રેરીની અંદર તમે જાઓ તો કોમ્પ્યુટરાઇઝ તરત જ તમને જે ગ્રંથ જોઈતો હોય એ ગ્રંથ વાંચવા માટે મળી જાય, ભણવા માટે મળી જાય. તો એ એમનો ઉપકાર છે. એમ દરેક સમુદાયમાં
નેમિસુરી મહાત્માના સમુદાયમાં પણ જુઓ તો એમાં પણ આજે ઓલા શીલચંદ્ર સુરી મહારાજ છે કે જેઓ અતિશય જ્ઞાન વિદ્વાન છે અને આખો દિવસ સ્વાધ્યાય તપ જપ એની અંદર જ લાગેલા હોય છે. એટલે જુદા જુદા મહાત્માઓમાં જુદી જુદી ખાસિયત હોય છે. એટલે ગુણરત્ન સુરી મહારાજ કે આજના દિવસે એમના હાથે લગભગ 350 જેટલી દીક્ષાઓ થઈ છે, 350 ને ઓઘા આપ્યા છે. આવા મહાપુરુષ એટલે એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે જ્યારે પ્રેમસુરી મહારાજ કાળ ધર્મ પામ્યા તેવા સમયે એમનો ઓઘો ગુણરત્ન સુરી મહારાજ પાસે ગયેલો. એટલે એ હિસાબે એમની પાસે ચારિત્ર ગ્રહણ કરનારો વર્ગ એ ઘણો મોટો છે અને બધા મોટા ભાગે શ્રીમંતો અને આખા ઘર. મને યાદ છે ત્યાં સુધી મેં એમની નિશ્રામાં 2 વર્ષ પહેલા ચાતુર્માસ કર્યું ત્યારે આખા 23 પરિવારોએ એમની પાસે દીક્ષા લીધેલી. આખા 23 પરિવાર. એમના જે એક સાધ્વીજી ભગવાન છે એમના એકલાના 250 શિષ્યા, એક જ સાધ્વીજીના 250 શિષ્યા અને ઉત્તમ ચારિત્ર. તમે આમ જુઓ આખો આવડો ઉપાસ રહે પણ મહાત્માઓ બેસે તો 2 જણ વચ્ચે આટલી જગ્યાએ ન હોય અને તેમ છતાંય એટલા પ્રેમ ભાવથી બધા સાથે રહેતા હોય, સ્વાધ્યાય કરતા હોય અને એકબીજાનું કામ કરવામાં એટલો બધો આનંદ આવે કે કેટલી જબરજસ્ત કર્મ નિર્જરા કરતા હશે. આપણે તો મોટું ઘર હોય તો એ 4 મહેમાન આવે તો આપણને એમ લાગે કે અરે આ શું થશે. એટલે આવું જો થયું તો શું થાય? ઘણી વખત એવું પણ બને પાલિતાણાજીએ કે એવો કોઈ પ્રસંગ હોય અને ધર્મશાળામાં રૂમ ન મળતી હોય ત્યારે એક રૂમમાં 10 ને રહેવું પડે. ત્યારે કોઈક વખતે મનમાં સંકલેશ થાય પણ આવો સંકલેશ કોઈક વખતે આપણને સાધારણ વનસ્પતિકાયમાં લઈ જાય. એમ કે ભાઈ તને આ ઘર નાનું પડે છે ને તો લે હવે તને એક શરીરમાં અનંતાને ભેગા રહેવાના, અનંત જીવોને રહેવા માટે એક જ શરીર મળે. જે સાધારણ વનસ્પતિકાય તમે ગાજર, બટાટા, મૂળા, કાંદા, લસણ આ બધા જે કહો છો એ બધા આવા છે. અને કોમન શરીર કેમ મળ્યું? તો કોમન શરીર આવો સંકલેશ કરવાના કારણે આવા કોમન શરીરની પ્રાપ્તિ થાય. એટલે ક્યાંય સંકલેશની અંદર આવવાનું જ નથી. દરેક જે પણ આપણી સ્થિતિ હોય એ સ્થિતિની અંદર પ્રસન્નતા રહેવી જોઈએ. કર્મ નિર્જરા કરવા માટે જો એ પ્રસન્નતા ન હોય, સમાધિ ન જળવાય તો કર્મ નિર્જરા ન થાય. અશોકચંદ્ર સુરી મહારાજ સાહેબ, ચંદ્રોદય સુરી મહારાજ સાહેબ એમના એક શિષ્ય હતા. એમના કદાચ શિષ્ય નહીં હોય તો એમના ગુરુના શિષ્ય હશે, ગુરુભાઈ હશે, પણ એમનું નામ નરચંદ્ર વિજયજી. એ મહાત્મા સાયનમાં ચાતુર્માસ હતા અને કેન્સરની આવી ભયંકર ગાંઠ, આટલી મોટી ગાંઠ, આમ તમને દેખાય જીવો આમ ખદબદે એ દેખાય પણ તમે એની પ્રસન્નતા જુઓ તો તમને એમ જ લાગે કે આમને કાંઈ વેદના નહીં થતી હોય. અતિશય વેદનાની વચ્ચે પણ તીવ્ર પ્રસન્નતા. તો આવી પ્રસન્નતા ક્યાંથી આવી? તમે શરીર અને આત્મા બંનેને તમે જુદા સમજો, સમ્યક દર્શન ગુણ વગર આ શક્ય નથી. અને મહાત્માઓ સેવા કરવા આવે તો પણ કે ભાઈ રહેવા દો ને, હવે વધારે ઋણાનુબંધ શા માટે ચડાવો છો? જવાનું છે તો નક્કી છે. એટલે આવા ઉત્તમ આ બધા વર્તમાન કાળના છે. જે આપણે કહીએ તમે ત્યાં જાઓ, જ્યારે પણ ભારતની અંદર આવો તેવા સમયે આવા મહાત્માઓ પાસે ખાસ જવાનું. જે એક તો અભયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પછી બીજા નંબરમાં જયઘોષ સુરી મહારાજ સાહેબ તો છે કે એમની પાસે પણ તમે જઈ શકો. મુક્તિ વલ્લભ સુરી મહારાજ સાહેબ, ઉદય વલ્લભ વિજયજી મહારાજ સાહેબ, એ બેની જોડી છે. એ બંનેના કામો એમને એવી રીતે વેચી લીધા છે કે એકબીજાને કારણે શાસનની ઘણી બધી પ્રભાવના એમના દ્વારા વર્તમાનની અંદર થઈ રહી છે. એક તપસ્વી મહાત્મા છે હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ કે જેને 180 સળંગ ઉપવાસ અને 180 ઉપવાસમાં પણ 180માં ઉપવાસે પણ વિહાર, 180માં ઉપવાસે પણ વિહાર ચાલીને અને સવાર સાંજની પ્રતિક્રમણની ક્રિયાઓ એ પણ બધી અપ્રમત્ત ભાવે ઊભા. એટલે એ રીતે 180 દિવસ સુધીમાં પણ જરાય તમને ક્યાંય પ્રમાદ જોવા ન મળે. અને આજે એનાથી મોટો તપ ચાલી રહ્યો છે, ગુણરત્ન સંવત્સર તપ. કેટલાય વર્ષોમાં કોઈએ નથી કર્યો. વચ્ચે એક મહાત્માએ કરેલો, એ કાળ ધર્મ પામી ગયા, પણ કેટલાય વર્ષોથી નહીં થયો હોય એ ગુણરત્ન સંવત્સર તપ એ વર્તમાનમાં ચાલી રહ્યો છે. અને એ પણ એટલા જ અપ્રમત્ત ભાવે એ તપ કરી રહ્યા છે. એ પણ આમ જોવા જઈએ તો એમની દીક્ષા ત્યાં માટુંગાની અંદર થયેલી. તે વખતે તો એમની ઉંમર માત્ર 10 વર્ષની હશે
અને તે વખતે પણ ભુવન ભાનુસુરી મહારાજ એમને સાંતાક્રુઝની અંદર શિબિર હતી ને આ શિબિરમાં ગયેલું. એ મને કે તારા ગામનો છે, જરાક આને સમજાવો. એના પપ્પાને જઈને સમજાવો કે દીક્ષા આપે. અને પછી એ લોકો થાણા રહેતા હતા. તો તેવા સમયે હું થાણા ગયો, ત્યારે તો હું નાનો, મારી ઉંમર હશે માંડ 20 વર્ષની. એ સમયે હું ત્યાં થાણા ગયો અને એમને કહ્યું કે સારું, એને દીક્ષા લેવી હોય તો અમે શા માટે ના પાડીએ. અને એનો ભાઈ મારી જોડે ભણતા હતા, અમે મહેસાણા પાઠશાળાની અંદર સાથે ભણતા હતા. અને એ રીતે પછી એમને દીક્ષાથી પછી તો એના ભાઈએ પણ દીક્ષા લીધી અને એના ફાધરે પણ દીક્ષા લીધી, પણ એમને કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ પાસે લીધી. અને આમની દીક્ષા એ ભુવન ભાનુસુરી સમુદાયમાં થઈ. અને ત્યાર પછી તપનું જે છે છેલ્લા લગભગ 10-15 વર્ષથી તો વધારે તપ થઈ રહ્યો છે. લગભગ એકાદ વર્ષ તો એવું હશે કે પારણાના માંડ 25 દિવસે નહીં પડે, બાકી ઉપવાસ જ. ઓલો માસક સમાનનું પારણું કર્યું, પછી માંડ 2-4 દિવસ વાપર્યું ને 52 ઉપવાસ, વળી પારણું કરીને 36 ઉપવાસ, અને આવી રીતે આખું વર્ષ એ રીતે તપમાં ચાલે. અને એ પણ તપ આવો અપ્રમત્ત તપ આવો. કોઈ વિનંતી કરે રસ્તામાં, સાહેબ 5મા માળે છું, જરા પધારશો, તો પછી એનો 120મો ઉપવાસ હોય તો એ 5મા માળે ચડી જાય. 120મા ઉપવાસે પણ અંધેરી હલકા સોસાયટી છે, એ ત્યાં એક કિરીટભાઈ કરીને એક ભાઈ છે, એને વિનંતી કરી કે સાહેબ જરા પધારો ને રાખો. ક્યાં રહો? તો 5મા માળે. કઈ વાંધો નહીં, ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. એ ઉપવાસે પણ 5મા માળે ચડી ગયા અને ત્યાં જઈને એ માંગલિકને એ સંભળાવ્યું. એટલે કહેવાનો આશય એમ છે કે આટલો મોટો તપ અને એ તપમાં પણ આટલું કષ્ટ સહન કરવાનું. છેલ્લે કંઈક એમનું 12 નવેમ્બરમાં આવશે ગુણરત્ન સંવત્સર તપનું. તે વખતે ઓલા બધાને 16 ઉપવાસ કરાવવાના છે. એટલે એ પછી પારણું થાય એવી રીતે મુંબઈમાં હમણાં પ્રચાર ચાલુ છે. અને એમના જે ભાઈ છે એ તત્વદર્શન વિજય, અને એ આમ વ્યાખ્યાન બહુ સારું છે. દેવલાલીની અંદર એ જિનાલયનું નિર્માણ અને એ કરી રહ્યા છે. પણ એમના જે પિતાશ્રી છે તત્વવર્ધન વિજયજી મહારાજ સાહેબ, એમને કલાપૂર્ણસુરી મહારાજ સાહેબની છેક સુધી બહુ સારી સેવા કરી છે. એનું કલાપૂર્ણસુરી મહારાજ સાહેબને ક્યારેય બોલવું ન પડે. એટલે પાણીનો સમય થાય ને પાણી હાજર થઈ જાય, માતૃ કરવા જવાનો સમય થાય એટલે આ મહાત્મા કુંડી લઈને ત્યાં પહોંચી જાય. અને એટલે કોઈ પણ વખતે મહાત્માને ઈશારો પણ ન કરવો પડે અને આ મહાત્મા ત્યાં પહોંચી જાય. એટલે સેવા એવી કરી કે છેક સુધી એમને બોલવું ન પડે ને એ રીતે એમની સેવા થયા કરે. અને એમની વધારે નજીકની અંદર કેવું હોય તો કલ્પતરુસુરી મહારાજ સાહેબ. આમ તો 2 દીકરા, કલાપ્રભુસુરી મહારાજ સાહેબ ને કલ્પતરુ, પણ કલ્પતરુ મહારાજ સાહેબ એમની સાથે ને સાથે રહેતા. આજના દિવસે પણ આખા સમુદાયનું સંચાલન, આ વાગડ સમુદાય એટલે લગભગ આજના દિવસે 650 જેટલા સાધ્વીજી ભગવંતો છે અને 100 જેટલા લગભગ સાધુ ભગવંતો હશે. પણ બધાનું જે સરખી રીતનું સંચાલન આજના દિવસે જે થઈ રહ્યું છે તે કલ્પતરુસુરીશ્વરજી મહારાજ, કે જે આચાર્ય પદ હમણાં બધાને થયું. કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ હતા ત્યાં સુધી પ્રથા એ હતી કે એક જ આચાર્ય ભગવંત રહે. કનકસુરી મહારાજ પછી પણ દેવેન્દ્રસુરી મહારાજ, પછી એમને પોતાનો અંત સમય જ્યારે નજીક લાગ્યો ત્યારે કલાપૂર્ણ વિજયજીને આચાર્ય પદ આપ્યું. એટલે તે વખતે કલાપૂર્ણસુરી એમને પણ પોતે આચાર્ય પદ એક જ એમના શિષ્ય જે કલાપ્રભુસુરી મહારાજ સાહેબ એને જ પોતે આપીને ગયેલા. પણ પછી પાછળથી બીજા સમુદાયવાળા મહાત્માઓ પણ કહેતા હતા કે ભાઈ હવે આ ક્યાં સુધી તમે રાખશો. આ બધા મહાત્માઓનો પર્યાય 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષનો પર્યાય, અને સાધુ જીવન પણ ઉત્તમ રીતે જીવી રહ્યા છે અને આટલું સુંદર રીતે કરે છે, તેમને પણ આચાર્ય પદ આપો. એટલે હમણાં આ બધે આચાર્ય પદવીઓ થઈ અને એ રીતે કલ્પતરુ મહારાજ સાહેબની પણ ત્યાં સુધી એ પોતે જ ના પાડતા હતા. કલ્પતરુ મહારાજ સાહેબ જ ના પાડે, હવે બીજા મહાત્માઓ એ આચાર્ય પદ માટે કોઈ વાત, કારણ કે એમનાથી મોટા અને યોગ્ય વ્યક્તિ એ આચાર્ય પદ ગ્રહણ ન કરે તો બીજા કઈ રીતે આચાર્ય પદ ગ્રહણ કરે. એટલે એ મહાત્મા પણ જ્ઞાન જેને પચાવ્યું હોય, આમ પચાવ્યું કહેવાય કે જેને પરિણતિ સ્વરૂપ જ્ઞાન, એ જ્ઞાન અહીં તમને કલ્પતરુસુરીશ્વરજી મહારાજ સાહેબમાં આજે પણ જોવા મળે. એટલે આવો આખો સાધુ સમુદાય અને સાધ્વીજી સમુદાય બીજા કચ્છોની અંદર પણ, આજે ખરતર કચ્છમાં પણ ઘણા બધા સાધ્વીજી ભગવંતો એવા છે કે જે દેવચંદ્ર ચોવીસીથી માંડીને બીજા પણ અનેક ગ્રંથો એનું બહુ સારું અધ્યયન કરે છે, કરાવે છે. મહાત્માઓમાં પણ એ જાતના છે. એટલે આપણે માત્ર સમુદાયને કોઈને પકડી રાખવા કરતા જ્યાં જ્યાં પણ સારું છે
ત્યાં ત્યાં બધે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન જીવવાનો પ્રયત્ન કરનારા, જીવન જીવનારા એમ નહીં પણ જીવન જીવવાનો પ્રયત્ન કરનારા. કારણ કે કાળ જ વિષમ છે. એમને નિર્દોષ જીવન જીવવું પણ હોય તો પણ આજના સમયે ઘણું મુશ્કેલ છે. એટલે તેવા સમયે જે આ પ્રકારનો પુરુષાર્થ કરી રહ્યા છે એ બધા સાધુ સાધ્વીજી ભગવંતોને યાદ કરીને બધાને નમસ્કાર. આપણે આમ તો ચૈત્યવંદનમાં પણ સામાન્ય રીતે ભગવાનની સામે આપણે ગુરુ મહારાજને નમસ્કાર નથી કરતા. ભગવાન હોય ત્યાં ગુરુ મહારાજની મૂર્તિ પણ મોટા ભાગે બહાર હોય અને ત્યાં આપણે એમને વંદન કરીએ, પણ ભગવાનની સામે ના કરીએ. પણ તેમ છતાં ચૈત્યવંદનની વિધિમાં પણ જાવંત કેવી સાહુ એ સૂત્ર મૂકી દીધું છે. એમાં શરત એ કરી તિદંડ વિરયાનમ, જે મહાત્મા 3 દંડથી વિરામ પામેલા છે. મનદંડ, વચનદંડ અને કાયદંડ. મનદંડથી વિરામ પામેલા એટલે મન દ્વારા જે દુર્ધ્યાન કરતા નથી. વચનદંડથી વિરામ પામેલા એટલે વચન દ્વારા પણ કોઈને અશાતા પહોંચાડતા નથી. ખાસ કરીને વચન ગુપ્તિ અને ભાષા સમિતિનું પાલન કરનારા છે. અને કાયા દ્વારા પણ જૈના ધર્મનું પાલન કરનારા. પછી આ કલાપૂર્ણસુરી મહારાજ વિહાર પણ મોટા ભાગે સૂર્યોદય કે અરુણોદય, બસ એનાથી પહેલા ક્યારેય વિહારની શરૂઆત ન કરે. એક વખત એવું પણ થયું કે વિહાર કરવાનો હતો અને મહાત્મા દેરાસર દર્શન કરવા ગયા. ત્યાં વાર લાગી, વારંવાર મહાત્માઓ બોલાવવા જાય પણ આવે જ નહીં. એમની ભક્તિની અંદર એટલા બધા લીન કે બહાર ના આવે. થોડુંક મોડું થયું એટલે તે વખતે ઓલા મહાત્માએ કહ્યું કે આપણે સામે પહોંચવાનું મોડું થશે. તો કે એ વિચાર કર કે મોક્ષે જવાનું મોડું થશે, સામે પહોંચવાનું મોડું થશે, એમાં કાંઈ આપણું બગડી નથી જવાનું. તો આવી રીતે દેરાસરમાંથી ઉતાવળ કરાવીશ તો મોક્ષે જવાનું મોડું થશે. આપણે જલ્દી મોક્ષે પહોંચવું છે. એટલે એક જ ટાર્ગેટ કે બસ આપણે જલ્દી આ જન્મ એ માત્ર સાધના કરવા માટે મળ્યો છે. અને એટલે ક્યાંય પ્રમાદ કોઈ જગ્યાએ જોવા જ ન મળે. સતત જેને નિદ્રા લેવી પડે એ જુદી વાત છે, કારણ કે ઔદારિક શરીર છે. એટલે ઔદારિક શરીરને થાક તો લાગવાનો. તીર્થંકર પરમાત્મા એ પણ દર્શનાવર્ણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયો હોય એટલે એમને નિદ્રા હોય નહીં. પણ નિદ્રા ન હોવા છતાંય સંવત્સરણની અંદર બેસીને પરમાત્મા દેશના આપે ત્યારે દેવો બાજુમાં દેવ છંદો બનાવે. એ દેવ છંદોમાં જઈને પરમાત્માને પણ ત્યાં આરામ માટે લાંબા થવું પડે. એટલે ત્યાં ઔદારિક શરીર છે. એટલે ઔદારિક શરીરને થાક લાગે બસ એટલા પૂરતા એ આડા પડે જુદી વાત છે. બાકી નિદ્રા ન હોય એને તંદ્રા અવસ્થા હોય. તંદ્રા એટલે શું? અર્ધ જાગૃત અવસ્થા, એને તંદ્રા અવસ્થા કહેવાય. ગાઢ નિદ્રા એમાં તો કદાચ આયુષ્ય બંધાઈ જાય તો નિગોદમાં પણ જવું પડે. કારણ કે નિગોદમાં જવાનું મુખ્ય કારણ એ પ્રમાદ છે. પ્રમાદના કારણે જીવો નિગોદની અંદર પણ ચાલ્યા જાય છે. અને એટલે આપણી પણ ગાઢ નિદ્રા ન હોવી જોઈએ. જે પણ શરીર શ્રમિત થાય, ઊંઘ લેવી પડે, પણ કોઈ ઢંઢોળે તોય ઊંઘ ન ઉડે એવી નિદ્રા ન જોઈએ. નિદ્રાના પણ જુદા જુદા 5 પ્રકાર બતાવ્યા છે. નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્રિણત્રી. સુખેથી જાગી શકાય એવી નિદ્રા, કૂતરા જેવી એવી નિદ્રા હોય ને નિદ્રા કહેવાય. ઢંઢોળીને તમે જગાડો ત્યારે ઉઠે પણ આંખો ચોળતો ચોળતો ઊભો થાય અને પાછું સુવાનું મન થાય, એને નિદ્રા નિદ્રા કહેવાય. પછી બેઠા બેઠા ઊંઘ આવે. ઘણા લોકો ટ્રેનમાં બેઠા બેઠા ઝોકા ખાય તો એને પ્રચલા કહેવાય. બેઠા બેઠા ઊભા ઊભા એ ઝોકા ખાય એને પ્રચલા કહેવાય. એના અમારી સાથે એક વિદ્યાર્થી ભણતો હતો, જીતેન્દ્ર શાહ કરીને, બેંગ્લોરમાં સુરેન્દ્રભાઈ ગુરુજી છે એના ભાઈ, એ અમારી સાથે ભણતા. એટલે મહેસાણા પાઠશાળાની અંદર જ્યારે જમવા બેસીએ ને ત્યારે ઓલે રોટલી ગરમ ગરમ આવે, એટલે બીજી રોટલી આવે ત્યાં સુધી ઝોકું ખાઈ લે અને પછી એ ખાય. તો એને પ્રચલા કહેવાય. આવી નિદ્રાને પ્રચલા કહેવાય. પછી પ્રચલા પ્રચલા એટલે જે ચાલતા ચાલતા ઊંઘ આવે એને પ્રચલા પ્રચલા કહેવાય. અને ત્રિણત્રી નિદ્રા એટલે આખો દિવસ તમે જે વિચાર્યું એ કામ રાત્રે ઊંઘમાં જઈને કરી આવે. એક મહાત્મા પણ ત્રિણત્રી નિદ્રાવાળા આપણે ત્યાં હતા. અને તે વખતે એક ગોચરી બોરવા દિવસના ભાગમાં ગયા અને એ ધક્કો લાગવાથી ગાયના પડી ગયા અને પછી રાત્રે એકદમ ઊંઘમાંથી ઊભા થઈ અને 2 જડબાથી શરીરમાં આખા કપડા લોહીવાળા થઈ ગયા. પછી મહાત્મા ગુરુ ભગવાન સવારે ઉઠ્યા અને સમજી ગયા કે આ તો ત્રિણત્રી વાળો છે. એટલે ત્રિણત્રી નિદ્રા જેને હોય એ મોટા ભાગે દુર્ગતિમાં જાય. કારણ કે સતત દુર્ધ્યાન
જેના મનમાં ચાલતું હોય. વર્તમાનમાં જેટલું બળ હોય એના કરતાં 4-5 ગણું બળ, 8-10 ગણું બળ તે વખતે પ્રાપ્ત થઈ જાય. અને આમ પહેલું સંજ્ઞાન હોય તો અર્ધ ચક્રવર્તીનું અડધું બળ. અર્ધ ચક્રવર્તી એટલે વાસુદેવ. ચક્રવર્તી 6 ખંડને જીતે, વાસુદેવ 3 ખંડને જીતે. વાસુદેવ મરીને નરકમાં જ જાય, આ નક્કી છે. પ્રતિ વાસુદેવનું મૃત્યુ વાસુદેવના હાથે જ થાય અને એ પણ મરીને નરકમાં જાય. બળદેવ એના ભાઈ હોય તેમ છતાં પણ એની સદગતિ જ થાય, એની દુર્ગતિ ના થાય. અને ચક્રવર્તી દીક્ષા લે તો સ્વર્ગ કે મોક્ષ, દીક્ષા ન લે તો 7મી નરક. અને 24 તીર્થંકર પરમાત્મા એ તો મોક્ષે જાય. એટલે 63 સલાકા પુરુષો જે આપણે કહીએ છીએ તે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ. આ 63 સલાકા પુરુષ છે. સલાકાનો અર્થ શ્રેષ્ઠ પુરુષ, એને સલાકા પુરુષ કહેવાય. આજે આપણી પાસે આ 63 માંથી એકે સલાકા પુરુષ નથી, કારણ કે તીર્થંકર પરમાત્મા પણ નથી, કોઈ ચક્રવર્તી પણ નથી, વાસુદેવ પણ નથી, પ્રતિવાસુદેવ પણ નથી અને બળદેવ પણ નથી. તો આજના દિવસે ઉત્તમ પુરુષો કોણ? આચાર્ય ભગવંતો. જે કંઈ આચાર્યો છે જીના ધર્મના દક્ષ વ્યાપારી શુરા. એટલે આચાર્ય ભગવંતો તે જૈન ધર્મ એનો પ્રભાવ વધે એનો વ્યાપાર કરનારા તે આચાર્ય ભગવંતો છે. એટલે સતત શાસન પ્રભાવનાના કાર્યોની અંદર આચાર્ય ભગવંતો લાગેલા હોય. અને આચાર્ય શબ્દ આચાર ઉપરથી બનેલો શબ્દ છે. અને આચાર્ય ભગવંતના જે 36 ગુણો કહીએ છીએ એ માત્ર 36 જ ગુણ નથી, પણ 36 થી યુક્ત છે. 36 ગુણ 36 રીતે, એટલે 36 ને 36 ગુણો તો 1296 થાય. એટલે આપણા આચાર્ય ભગવંતો તે 1296 ગુણ વાળા હોય. એટલે આવા વિશિષ્ટ આચાર્ય ભગવંતો જે આજે પણ આપણે જે નામ લીધા એમાં આ બધા વિશિષ્ટ આચાર્ય ભગવંતો છે. અને એમની પાસે જવાથી આપણને આ સંસારમાંથી નીકળવાનું થાય. કારણ કે આચાર્ય ભગવંતો એમનો તો ઉપદેશ એક જ હોય કે ભાઈ તમે જલ્દી આ સંસારમાંથી બહાર નીકળો. કોઈ વખતે કોઈને એમ પ્રશ્ન થાય, કાલે કંઈક મનોજભાઈ પૂછતા હતા, એટલે મેં એમને જવાબ આપ્યો. શું પૂછતા તમે? કાલે નીકળતી વખતે હોય મેં તમને જવાબમાં એમ કહ્યું કે તો પછી એવું થશે કે ભાઈ બધા દીક્ષા લઈ લેશે તો ગોત્રી કોણ વરાવશે? એમાં તમે કંઈક પ્રશ્ન પૂછ્યો. આપણે તમે કીધું ધર્મશાળામાં રૂમ નહીં લખાવી. હા બરાબર છે. આ આપણે જે વાત કરી કે દાન ક્યાં કરવું, તો એના માટે આપણે એક વાત એવી કરેલી કે આપણે ધર્મશાળામાં રૂમ લખાવવા કરતા તો એ કે ભાઈ બધા જો આવી જ રીતે લાભ લેશે તો ભાઈ ધર્મશાળાઓ કેવી રીતે ઊભી થશે? તમે કીધું જો બધા જ દીક્ષા લઈ લેશે તો ગોત્રી કોણ વરાવશે? પણ આવું ક્યારે બનતું જ નથી. કોઈને તમે ગમે તેટલું કહો, તીર્થંકર પરમાત્મા પણ ચારિત્ર ધર્મ માટે ઉપદેશ બધાને આ જ આપે છે. કોઈને એમ નથી કહેતા કે ભાઈ તમે શ્રાવક ધર્મ સ્વીકારો. એ તો પછી વાત કરે છે, જ્યારે ચારિત્ર ગ્રહણ કરવા માટે એ અશક્તિ દર્શાવે ત્યારે કહે છે કે ભાઈ જો તારાથી આ ન થાય તો આ કર. પણ મુખ્ય ઉપદેશ તો એમનો પણ ચારિત્ર માટેનો જ હોય. એમ અહીં પણ એવું જ બનવાનું છે કે ભલે આપણે બીજી જગ્યાએ લખાવી, પણ જેને ત્યાં પ્રેમ છે ત્યાં ધર્મશાળામાં રૂમ જ લખાવાના છે. એટલે દરેકને રુચિ તે જુદી જુદી હોય છે. એટલે દરેક વ્યક્તિ પોતાની રુચિ પ્રમાણે જ એ દાન પણ રુચિ પ્રમાણે જ થતું હોય છે. આપણે ભલે ગમે તેમ કહીએ કે ભાઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે 7 ક્ષેત્ર, જીવદયા, અનુકંપા આદિમાં જ દાન આપવાનું. આ બધું કહેવા છતાં અને આ બધું વારંવાર લોકો સાંભળવા છતાં પણ એ ઓલા કોઈને ડોક્ટર બનાવવા માટે પણ આપશે ને વકીલ બનાવવા માટે પણ આપશે. કેમ? જ્યાં જેની રુચિ છે ત્યાં જ થવાનું છે. મેં તો માત્ર તમને માર્ગ બતાવું છું કે ભાઈ જો આપણે કરવાનું જ છે તો ભાઈ ભગવાનની આજ્ઞા મુજબ શા માટે ન કરવું? તમારે સુકૃત તો કરવું જ છે. લાભ એ થવાનો છે, પેલા તમારું માનવતાનો ગુણ છે અને માનવતાના ગુણથી તમે કરવા ગયા તો મનુષ્ય કદાચ બનશો પણ ભગવાનનું શાસન નહીં મળે. એટલે ભગવાનનું શાસન જોઈતું હોય તો એની શરત એ છે કે ભગવાનની આજ્ઞા મુજબ કરો તો ભગવાનનું શાસન મળે. આપણા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો એ બધા ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવી રહ્યા છે. અને માટે એમના માટે ભવાંતરની અંદર પણ એ સીટનું રિઝર્વેશન થાય છે. ભલે કદાચ સંયમ ધર્મના પ્રભાવે દેવલોકમાં જાય, પણ દેવલોકમાં જવા છતાં ત્યાં પરમાત્મા ભક્તિ વગેરે એવી વિશિષ્ટ પ્રકારની હશે કે એ પરમાત્મા ભક્તિ પાછી માનવ તરીકે લાવી અને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ ત્યાં થશે. હવે કલાપુરુષુરી મહારાજ જેવા જો અહીં આવી ભક્તિ કરતા હોય તો ત્યાં કેવી ભક્તિ કરતા હોય?
વિચાર કરો કે અહીં જેની આવી ભક્તિ હોય અને જે પકડ્યા કોને તો કે દેવચંદ્રજીને. હવે દેવચંદ્રજી એટલે કોણ તો કે વર્તમાનમાં કેવડી તરીકે વિચરી રહ્યા છે. હવે જેના ટંકશાળી વચનો હોય, જેનો એક જ ભાવ બાકી છે, એના શબ્દો એની અસર કેવી થાય? હવે એના શબ્દો જેને પકડ્યા હોય એનો સંસાર ક્યાં લાંબો ચાલવાનો હતો? એટલે એ રીતે આપણે પણ એ જ વિચારવાનું છે કે આપણે પણ આ મહાપુરુષો જે પણ આપણને કહે છે એમાંથી શક્ય પહેલા નંબરમાં તો મનની અંદર એ નક્કી રાખવાનું છે કે આપણા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો જે પણ પ્રરૂપણા કરે છે એ બધું પરમાત્માની આજ્ઞાને નજર સામે રાખીને પ્રરૂપણા કરે છે. આજ્ઞાને ક્યાંય સાઈડ ઉપર મૂકતા નથી. ઘણા લોકો આજે દલીલ શું કરે છે કે ભાઈ આગમો લખાયા એ તો તે વખતે તો ભગવાન હાજર નહોતા એટલે આ કઈ ભગવાનનો શબ્દો છે એમ કેમ કહી શકાય? ભગવાન ભલે હાજર નહોતા પણ ભગવાનના નિર્માણ પછી 983 વર્ષે દેવર્ધી ગણિત સમાશ્રમણ વગેરે 500 જેટલા આચાર્ય ભગવંતો વલ્લભીપુરની અંદર મળી અને દરેકે લખવાની શરૂઆત કરી. પણ એ કેટલા પાપ ભીરુ હતા કે કોઈ પણ બાબતમાં જ્યાં 2 મત થયા, 3 મત થયા ત્યાં નીચે લખી નાખ્યું તત્વ કેવલી ગમે. તેવા સમય એમ નથી કહેવા ગયા કે ભાઈ અમે સાચા છીએ, તમે ખોટા છો. આવી કોઈ વાત એવા સમયે નથી. એટલે આવી પાપ ભીરુતા છે અને જેનામાં પાપ ભીરુતા હોય એ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ક્યારેય ન બોલે. કારણ કે આનંદગંજી મહારાજ તો કહે છે પાપ નહીં કો ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કો જગસૂત્ર સરીખો. એ સૂત્ર અનુસાર જે ક્રિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. શુદ્ધ ચારિત્ર કોનું? તો કે સૂત્ર અનુસાર આગમમાં જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે જે આરાધના કરતા હોય તે શુદ્ધ સાધુ છે, તે એનું ચારિત્ર એ શુદ્ધ ચારિત્ર છે. તો આવા જે શુદ્ધ ચારિત્ર વાળા મહાપુરુષો એ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ શા માટે બોલે? કારણ કે એમની નજર સામે છે કે મરીચી ત્રીજા ભવની અંદર ભગવાનના આત્માએ માત્ર ઉત્સૂત્ર પ્રરૂપણા એટલી જ કરી છે. કપિલ અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. આટલા માત્રથી 1 કરોડ સાગરોપમનો સંસાર વધી ગયો. આ બધું મહાત્માઓ જાણે છે અને આ જાણીને આવી ખોટી પ્રરૂપણા શા માટે કરે? એટલે પહેલા હૃદયસ્થ ગણધર ભગવંતો એના હૃદયસ્થ, ત્યાર પછી એ ગ્રંથસ્થ થયું, આજે કંઠસ્થ થાય છે. તે વખતે આજે આપણને કંઠસ્થ નથી કરી શકતા. તમે વિચાર કરો કે મહાપુરુષો જ્યારે બેસે તેવા સમયે એમને રચનાઓ થઈ જતી હતી અને એમને તો સહજ રીતે રચનાઓ કરી લીધી. એને કંઠસ્થ કરતા આપણને વર્ષો લાગે છે. જે આજે ભક્તામર સ્તોત્ર તો એ કંઠસ્થ કરવામાં કેટલો સમય આજના લોકોનો જાય છે કે જેમાં વધારે સમય ન જવો જોઈએ. માત્ર 44 ગાથાઓ જ છે પણ તેમ છતાંય આપણને એ કંઠસ્થ કરવામાં સમય લાગે છે અને કંઠસ્થ કરવા છતાંય જોઈએ તેવી શુદ્ધિ એ મોટા ભાગે નથી જળવાતી. કારણ કે સંસ્કૃતમાં છે. આપણે બધાએ સંસ્કૃત ભણવાનું છોડી દીધું. જેમ માતૃભાષાને ટકાવવાની છે એમ સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા એનું જ્ઞાન પણ આપણામાં અવશ્ય હોવું જ જોઈએ. કારણ કે આપણા બધા જે આગમો છે કે ટીકાઓ છે એ બધી ટીકાઓ તો સંસ્કૃત ભાષામાં છે. જો આ ભાષા જ નહીં આવડે તો પછી એને આપણે કેવી રીતે ભણશું? એટલે ભાષા એ જેમ મને કોઈએ એક વખતે કહ્યું, મેં કીધું દીકરાને સારામાં સારી લાઈન અપાવી હોય તો કઈ ધંધા માટે કે એના માટે એને ક્યાં મારે મોકલવો જોઈએ? તો એ વ્યક્તિએ મને બહુ સારું કહ્યું. મને કે કોઈ પણ એક સારી ભાષા એને શીખવાડી. એક ભાષામાં માસ્ટર થઈ ગયો એટલે પછી બીજી કાંઈ જરૂર નથી. કારણ કે એક ભાષાનું બીજામાં ટ્રાન્સલેશન કરીને આપે તો એ ધંધાની અંદર ઘણો આગળ વધી જાય. એટલે આપણે તો અહીંયા કને પરમાત્માએ જે વાતો કહી છે એ વાતોને આપણે સમજવી છે. તો એને સમજવા માટે જે ભાષાનું માધ્યમ છે તે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા છે. એટલે અને પ્રાકૃત શબ્દનો અર્થ જ સરળ. પ્રાકૃત એટલે જ સરળ. આપણા સોમચંદ્ર સુરી મહારાજ, તમે જ્યાં જાઓ છો એ સોમચંદ્ર સુરી મહારાજ એને તો પ્રાકૃતની અંદર બધી જગ્યાએ વર્ગો ચલાવેલા. આખા મુંબઈની અંદર ઓછામાં ઓછા 12 થી 15 ક્લાસ ચાલતા હતા કે જેમાં શિક્ષક શિક્ષિકાઓ પણ જઈને પ્રાકૃત ભણતા હતા અને બીજા વિદ્યાર્થીઓ પણ ભણતા હતા. બધાની એક્ઝામ પણ લીધી. એટલે એક આ પણ મહાત્મા તમે જુઓ, અશોકચંદ્ર સુરી મહારાજ સાહેબ એ તો બદ્રિક હતા જ. એ તો કાળધર્મ પામે. આજના દિવસે આપણી પાસે નથી પણ બદ્રિકતા એટલે કેટલી બધી એક બદ્રિકતા હતી. અને આજે સોમચંદ્ર સુરી મહારાજ પણ સંસારી પક્ષે એમના ભત્રીજા જ છે પણ એ પણ એટલા જ બદ્રિક છે, સરળ છે. ક્યાંય તમને કપટ કે કાંઈ જોવા જ ન મળે.
ચારિત્રમાં પણ એકદમ નિર્મળતા. તમે કંઈ કામ પણ કર્યું હોય તો બરાબર યાદ રાખે કે આ ભાઈને ભગવાન ભરાવવાની ઈચ્છા છે, આ ભાઈનું આ કામ છે. તો જ્યારે પણ એવું કંઈ સામે આવે તરત યાદ કરીને કે ચાલો ભાઈ આમની ભાવના છે તો એમને સમાચાર મોકલાવો. અને કોઈ પણ તપ વગેરે પણ કરાવો તો એવા સમયે પારણા વખતે પણ પોતે જાતે ધ્યાન રાખે કે ભાઈ પારણામાં કોઈને કંઈ એવું ના અપાઈ જાય કે એની તબિયત બગડે. ઘણી વખત શું થાય કે પારણું કરવામાં વિવેક ન રહે તો ધર્મ ભોગવાય, આપણું શાસન ભોગવાય કે આટલો મોટો તપ કર્યો પણ પારણામાં ધ્યાન ન રાખ્યું એટલે તબિયત બગડી જાય. પછી કે આ માસક સમણ કર્યું એટલે તબિયત બગડી. કોઈ દિવસે આવું નથી બનતું. તમે ઉણોદરી કરનારની તબિયત બગડે કે વધારે ખાનારની તબિયત બગડે? ડોક્ટર પાસે કોને જવું પડે? ડોક્ટર પાસે કોને વધારે જવું પડે? જે વારંવાર ખા કરતા હોય એને ડોક્ટર પાસે જવું પડે. આપણે કહે તો ભગવાનની આજ્ઞા એ છે કે આહાર દિવસમાં એક જ વખત વાપરવાનો. એક વખત આહાર વાપરે એને યોગી કહેવાય, 2 વખત વાપરે એને ભોગી કહેવાય, 3 વખત વાપરે તો રોગી કહેવાય, અને 4 વખત કે એનાથી વધારે વાપરે તો એને ભિખારી કહેવાય. એ વધારે વખત આહાર વાપરે. એટલે આહાર એ વધારે સમય વાપરવાનો નથી. એકચ્યુઅલી એ માત્ર શરીરને ટકાવવાનું સાધન છે. બસ એટલા પૂરતો આહાર વાપરીને એમાંથી કસ કાઢવાનો છે. આ બધા મહાપુરુષો એનું તમે જોવા જાવ તો આહાર કેટલો વાપરતા? બહુ ઓછો. આગળના કોઈ પણ મહાપુરુષો તમે જુઓ તો વાપરવા જાય અને 5 મિનિટમાં તો વાપરીને બહાર આવી જાય. એકાશનું હોય તો 10 મિનિટની અંદર એકાશનું કરીને ઊભા થઈ જાય. કેમ? આહાર એક માત્ર શરીરને ટકાવવા માટે છે. એ કંઈ એને શરીરને એનાથી વધારે મજબૂત કરવા માટે. અને વિગઈ વાળો આહાર તો આમ પણ વાપરવાનો નિષેધ છે. વિગઈ પીઓ, વિગઈ ગયમ જો ગુંજય સાવું, વિગઈ સહાવા, વિગઈ બલાની. એટલે વિગઈ એટલે એક વિગઈનો અર્થ વિકૃતિ અને બીજો વિગઈ શબ્દનો તો વિગતિ, દુર્ગતિ. જે વિગઈ મનને વિકૃત કરી અને આત્માને દુર્ગતિમાં લઈ જાય એનું નામ વિગઈ કહેવાય. એટલે પૂર્વે નેમિસુરી મહારાજ વગેરે એમ કહેતા, કોઈ શિષ્ય ભણે નહીં તો એમ કે ક્યાં મરીને ભરૂચના પાડા તરીકે જવું છે, આવું કહેતા. કારણ કે એક શ્રાવકના ઘરના રોટલા વાપરો છો અને પછી તમારી આ સ્થિતિ થશે જો તમે સ્વાધ્યાય આદિ નહીં કરો તો એનું ઋણ આપણા માથે છે. એટલે જ્યાં પણ આપણે ક્યાંય વાપર્યું હોય તેનું ઋણ આપણે આ રીતે ચૂકવવાનું છે. એટલે આપણે આજકાલ જેના માટે ઝઘડીએ છીએ એ મહાપુરુષોએ તો એક વખતે દેવલોકમાં મીટિંગ કરીને અહીં આવેલા. જે પણ મહાપુરુષો હતા એ બધા અહીં મીટિંગ કરીને આવેલા. આપણને ખબર નહોતી કે આ મીટિંગ કરીને આવ્યા. કારણ કે એ 7 મહાપુરુષો ત્યાં ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે ભાઈ ત્યાં આપણે જઈશું, વર્ત ક્ષેત્રની અંદર જવાનું છે, જન્મ લેવાનો છે, તો અહીંથી કાંઈક કામની વહેંચણી કરીને જઈએ. ત્યાં ગયા પછી તકલીફ ન પડે. એટલે મહાપુરુષોએ કામની વહેંચણી કરી. એક મહાત્માએ કહ્યું કે ચાલો ભાઈ હું પેલું જે ખાતું છે પેલું ક્ષેત્ર જીન મંદિર એ બાબતમાં ધ્યાન રાખીશ. બીજા મહાત્મા કે હું જીન મૂર્તિની બાબતમાં ધ્યાન રાખીશ. ત્રીજા કે હું જીનાગમની બાબતમાં ધ્યાન રાખીશ. ચોથા કે હું સાધુ ભગવંતો એની વધારે કાળજી રાખીશ. પાંચમા કે હું સાધ્વીજી ભગવંતો એનો યોગક્ષેમ કરીશ. છઠ્ઠા ને સાતમા બે કે અમે પરસ્પર ફોડી લઈશું. શું કરવું તે શ્રાવક શ્રાવિકા. આ 7 મહાત્માઓ ત્યાંથી અહીં આવ્યા અને અહીં આવીને જેને જીન મંદિરનો જે જીર્ણોદ્ધારના ને કાર્યો કર્યા એ નીતિસુરી મહારાજ, જીન મૂર્તિમાં નેમિસુરી મહારાજ, જીનાગમમાં સાગરાનંદ સુરી મહારાજ, સાધુમાં પ્રેમસુરી મહારાજ, સાધ્વીમાં કનકસુરી મહારાજ અને શ્રાવક શ્રાવિકામાં વલ્લભસુરી ને ધર્મસુરી. એ બંને સાથે મળીને એક ક્ષેત્રને વહેંચી લીધું. આપણે કહીએ ભાઈ આ 1 તિથિના ને આ 2 તિથિના, આ આવા ને આ આવા, એવો વિભાગ આપણે કરતા થયા. એ લોકો તો નક્કી કરીને અહીં આવેલા અને એ તો આજે પણ ઉત્તમ જીવન જીવે છે. આપણે એની અંદર વચ્ચે સંકલેશમાં ને એ બધામાં નિમિત્ત બનીએ છીએ. એટલે આપણે આવો ક્યાંય સંકલેશ કરવા જેવો નથી. બહુ મને કોઈ પૂછે કે ભાઈ આ 1 તિથિ સાચી કે 2 તિથિ સાચી, ત્યારે હું એને કહું કે તું જેને ગુરુ તરીકે માનતો હોય એ જે કરે એ પ્રમાણે તારે કરવાનું, તારા માટે એ સાચું. જે પોતાના ગુરુ જે કરે એ પ્રમાણે આપણે કરવાનું. કારણ કે અહીં આપણી બુદ્ધિ અમુક જગ્યાએ ચલાવવાની નહીં. જો બુદ્ધિ ચલાવવા ગયા તો એ સંકલેશની અંદર આપણે કર્મબંધ કરશું. એટલે આવી બુદ્ધિ ચલાવવા કરતાં આપણી આરાધના વધારે થાય
અને આજના કાળમાં બસ એક જ લક્ષ્ય રાખવાનું, એક જ દ્રષ્ટિ રાખવાની કે પરમાત્માની આજ્ઞા મુજબ જે મહાત્માઓ જીવન જીવી રહ્યા છે, જ્યારે પણ જઈએ ત્યારે આવા મહાત્માઓ મળે એટલે એમની પાસે બેસવાનું, તમારી તત્વની જે પણ જિજ્ઞાસા હોય અહીંથી તમારે પ્રશ્નો તૈયાર કરીને જવાના, જ્યારે પણ જાઓ તે વખતે તૈયાર થઈને જવાનું, હોમવર્ક કરીને જવાનું, અને પછી ગુરુ મહારાજ પાસે સમય લેવાનો કે સાહેબ આપની અનુકૂળતા હોય તો મારે જરા આટલું સમજવું છે. અને દરેક ગુરુ ભગવાન તો સમય આપતા જ હોય છે, એટલે એમની પાસે જઈને એમની પરીક્ષા લેવા નહીં જવાનું, પણ એમની આપણી જિજ્ઞાસા સંતોષવા માટે જવાનું. ઘણા લોકો શું કરે કે ઓલા એક મહાત્માએ કઈ જવાબ આપ્યો હોય પાછા બીજા મહાત્મા પાસે જઈને કન્ફર્મ કરે કે આ બરાબર છે કે નહીં, આ શું લાગે છે, એમ કરવામાં આપણે જ વિધામાં મુકાઈ ગયો. એના કરતા આપણે જેને ગુરુ તરીકે સ્વીકાર્યા, અને મેં તમને કહ્યું હતું કે આપણા એક ફેમિલી ગુરુ હોવા જ જોઈએ. જો ન હોય, જેમ ફેમિલી ડોક્ટર છે એમ ફેમિલી ગુરુ જોઈએ. ફેમિલી ડોક્ટર જેમ આપણા બધા શરીરના રોગને જાણે, એમ ફેમિલી ગુરુ આપણા દોષને જાણવા જોઈએ. અને વર્ષમાં એક વખત તો એ ફેમિલી ગુરુ પાસે જવાનું. સૌથી આપણા પરિવાર કરતા પણ વધારે ઉપકારી એ ગુરુ છે. પરિવાર એ માત્ર આપણી જે શારીરિક બાબતો છે, કૌટુંબિક બાબતો છે એનું ધ્યાન રાખે છે. આત્માની ધ્યાન રાખનાર તે આપણા ગુરુ ભગવાન છે. અને ગુરુ બહુમાનો મુખ્ય આ પણ કલાપુર શ્રી મહારાજ સાહેબ વારંવાર કહેતા, એમની વાચનાની અંદર એ વારંવાર બોલે કે ગુરુ ઉપરનો બહુમાન ભાવ એ મોક્ષનું કારણ છે. પણ એ બહુમાન ભાવ કેવો, તો કે ભગવત ભક્તિ, તો ભગવાન તરફનો જેવો બહુમાન ભાવ હોય એવો બહુમાન ભાવ ગુરુ તરફનો જોઈએ. હવે ભગવાન તરફનો બહુમાન ભાવ એ સહેલો છે. કેમ સહેલો છે? કારણ કે તે સર્વગુણ સંપન્ન છે, એટલે ત્યાં કને બહુમાન ઉત્પન્ન થવું સહેલું, ટકવું સહેલું, વધવું સહેલું. ગુરુ છદ્મસ્ત છે, અને છદ્મસ્ત હોવાના કારણે ત્યાં બહુમાન ઊભું થવું મુશ્કેલ, કારણ કે આપણી દ્રષ્ટિમાં નિર્મળતા નથી. અને એ નિર્મળતા ન હોવાના કારણે કેટલીક વખતે આપણને ક્યાંક દોષ દેખાઈ જાય, જે હકીકતમાં દોષ ન હોય. અમુક વખતે સંજોગો વસાત પણ અમુક પ્રવૃત્તિ કરવી પડે, પણ એનો આશય સારો હોય. જેમ એક વખત એવું બનેલું કે એક જૈન સાધુને ધકેલીને અંદર રૂમમાં પૂરી દીધા, અને એના પહેલા એક કન્યાને રૂમની અંદર પૂરી દીધેલી. એટલે એ વખતે એક જૈન સાધુને પણ અંદર ધકેલી દીધા, કારણ કે રાજા જે હતો એને જૈન ધર્મ તરફ ખૂબ લાગણી હતી. એટલે આ બીજા બધા હતા શૈવ ધર્મી હતા. એક ભાઈ રાજાજીના મનની અંદર જે જૈન ધર્મ તરફ બહુમાન છે ખલાસ કરવું જોઈએ, અને એના માટે થઈને મહાત્માને અંદર ધકેલી દીધા, તાળું મારી દીધું બહારથી. અને રાજાને બોલાવા ગયા, જુઓ તમારા સાધુ શું કરે છે અંદર. અને તે વખતે આ મહાત્માને વિચાર આવ્યો કે આ તો શાસનની અપભ્રાજના થશે. એટલે એ મહાત્માએ તરત ઓઘો બાળી નાખ્યો. ઓઘો બાળી અને ભભૂતિ આખા શરીરમાં લગાવી દીધી. જેવો અંદર ખોલ્યા કે જુઓ તમારા સાધુ, કે અમારા ક્યાં છે, તમારા છે. સંજોગો વસાત આવું પણ કરવું પડે. તો ત્યાં ઓઘો બાળવા છતાંય સાધુ ગુનેગાર નથી, કારણ કે એનો જે આશય હતો એ આશય નિર્મળ આશય હતો કે મારા શાસનની હિલના ન થવી જોઈએ, શાસનની અપભ્રાજના ન થવી જોઈએ. એટલે સંજોગો વસાત કોઈ પણ વખતે કોઈ ગુરુ ભગવંતને કદાચ ક્યાંય અપવાદ સેવવો પડ્યો અને આપણી નજરમાં એ આવી ગયો, તો આપણા મનની અંદર જે દુર્ભાવ ઊભો થાય છે તે ન થવો જોઈએ. એટલે આપણે તો એક નક્કી રાખવાનું છે કે આપણે જેને ગુરુ તરીકે સ્વીકાર્યા એ આપણને વિતરાગ જેવા લાગવા જોઈએ. બસ આટલું જો થાય, આપણને દોષ ન દેખાય, તો જ આપણે આગળ વધી શકીએ. એના વિના આપણે આગળ ન વધી શકીએ. એટલે ગુરુ ઉપરનો બહુમાન ભાવ તે આ રીતે ટકાવવા માટે પ્રયત્ન કરવાનો, અને એ આપણને મોક્ષમાં લઈ જશે. કદાચ તમે જેને ગુરુ તરીકે સ્વીકાર્યા છે એનો કાળધર્મ થઈ જાય તો શું? એક વખતે આ હિંમતભાઈ બેડાવાળા એ મને કહ્યું, મને કે પન્યાસ ભદ્રંકર વિજયજી તો ગયા, આટલા ઉત્તમ મહાત્મા હતા, અને એ બધા એ છે શશિકાંત મહેતા, બાબુભાઈ કડીવાળા, એ બધા પન્યાસ ભદ્રંકર વિજયજી માસ્ટર પાસે રહીને ધર્મ પામેલા, એ કાળ ધર્મ પામ્યા. એટલે હવે શું કરવું? તો એ કે બસ આપણે એમની જ માળા ગણો એટલે માર્ગ દેખાશે. અને પછી બધા જ પાછળથી કલાપૂર્ણ સૂરી માસ્ટર જેવા પન્યાસની માસ્ટરનો કાળ ધર્મ થયો, એટલે બધા પછી કલાપૂર્ણ સૂરી માસ્ટર પાસે વધારે રહેવા લાગ્યા. અને એમ આપણે પણ જેને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, કદાચ એનો કાળધર્મ પણ થઈ જાય, તોય તમે એના નામની માળા ગણો ને એટલે તમને માર્ગ ક્લિયર થઈ જાય.
બધું દેખાય. તમે માળાની જવા દો, ખાલી 12 વખત પણ એનું નામ સ્મરણ કરો ને તો પણ તમને માર્ગ દેખાય. આ મારો અનુભવ છે કે ગમે તે વખતે ક્યાંય પણ આમ જરાક શંકા જેવું કંઈ લાગે અને તમે ધ્યાનથી આ નવકાર ગણો કે જે મહાપુરુષનું આપણે સ્મરણ કરવાનું છે એનું સ્મરણ કરો, તમારો માર્ગ ક્લિયર. એટલે આ રીતે દરેક જેમ આપણે અરિહંત પરમાત્માની ભક્તિ કરીએ છીએ, બસ એ જ રીતે ગુરુ ભગવંતની ભક્તિ કરીને પણ આપણે આગળ વધવાનું છે. અને આપણા ફેમિલી ગુરુ તરીકે પણ કોઈને કોઈ મનની અંદર નક્કી કરજો, જે પણ ઉત્તમ મહાત્માઓ છે એમાંથી કોઈને પણ તમે સિલેક્ટ કરો, કોઈ પણ સમુદાય ના હોય, પણ આપણે એના તરફનો બહુમાન ભાવ તે જાળવી રાખવાનો અને આપણી જિજ્ઞાસા પૂર્ણ કરવાની. કોઈનો પ્રશ્ન હોય તો કહો. એટલે આજે 5 જ મિનિટ રાખી. અત્યારના કાળમાં જે જુદા જુદા ધર્મો છે, પણ જુદા જુદા જૈન ધર્મના ફિરકાઓ છે, બરાબર. એવા કોઈ એક વ્યક્તિ છે, એક આચાર્ય છે જેનો પ્રભાવ બધા ઉપર હોય? એવું તો કાંઈ છે, કોઈ એવું નથી. એવું કાંઈ જ નથી. એ જ આપણું પુણ્ય એટલું કાચું છે કે કોઈ એક વ્યક્તિને કોઈ વફાદાર નથી. આજે યશો વિજયસુરી મહારાજ, એની વાત કરવાની આપણે ભૂલી ગયા, પણ યશો વિજયસુરી મહારાજ સાહેબ, એને પણ લોકો તીર્થંકરનો આત્મા છે એમ કહે છે કે અને ખરેખર ઉત્તમતા છે. 2 યશો વિજયસુરી છે. બીજા યશો વિજયસુરી ભુવન ભાનુસુરી સમુદાયમાં છે. એ મહાત્મા પણ અતિશય વિદ્વાન છે, પ્રકાંડ વિદ્વાન છે. અને જે ગ્રંથો ભણવા માટે આધા કરવી ગોચરી વાપરવાની છૂટ છે, એવા ગ્રંથો પણ એમને આયંબિલની મોટી ઓળીઓ કરીને ભણ્યા છે. એટલે આજના કાળમાં એવા ઘણા બધા મહાત્માઓ છે. એટલે આપણે હવે 2 કલાકમાં બીજા કેટલા મહાત્માઓના નામ લઈ શકીએ, પણ ઘણા બધા ઉત્તમ મહાત્માઓ છે. એટલે જેને પણ જિજ્ઞાસા હોય એ સંતોષવા માટે આવા મહાત્માઓ પાસે જઈ અને જિજ્ઞાસા સંતોષવા. બોલો. તમે હમણે જે જગતચંદ્ર સુરી મહારાજ સાહેબને યાદ કરે, ડેલાવાળા. આનંદ થયો. ડેલાવાળા એમનો મારા હમણાં થોડા સમય પહેલા પરિચય થયો છે, અને મારી ભત્રીજીએ દીક્ષા એમની સાથે એમના સંઘેડામાં છે. એટલે એમને એક વાત કરવી હતી કે એમને 16 વર્ષે ભાગીને દીક્ષા લીધેલી છે. બરાબર છે. એનો ભાગીને તો દીક્ષા લીધી, પણ એનો એક સ્વજન પણ એની બાજુમાં બેસીને સંસારની વાત ન કરી શકે. એના ભાઈને પણ ત્યાં ઘર દેરાસર છે કલકત્તામાં, તો પણ એ કોઈ બેસી ન શકે એમ પાસે. હમણે 25 વર્ષ પછી દીક્ષા પડ્યા થયા પછી એ લોકો એમના પેરેન્ટ્સને મળવા ગયા હતા કલકત્તામાં. બરાબર. અને ત્રીજી વાત એ કે હમણે એક શ્રાવકે એમને વિનંતી કરી કે મારે અમુક કરોડ રૂપિયા વાપરવા છે, તો એમને એમ કીધું કે અમારો સમય બરબાદ નહીં કરો, અમને સ્વાધ્યાય કરવા દો. હા, બરાબર છે. એટલે મેં તમને કહ્યું હતું ને કે કુમારપળભાઈ પણ આવી રીતે કોઈ લઈને જાય તો કે ભાઈ તમારા રૂપિયાનો મોક્ષ કરાવવા અમે થોડા બેઠા છીએ, તમે આવો અને સાથે તમે જુઓ અને એ રીતે કરો. અને જો એ જગતચંદ્ર બીજી વાત પણ કહી દઉં, એમના ચાતુર્માસની અંદર કોઈ વખતે ક્યાંય જાહેરમાં જે બધા અનુષ્ઠાનો હોય અને એમાં એકાસના ને એ હોય એવું રસોડું ક્યાંય એમનામાં જોવા ન મળે. કારણ કે એ કે ભાઈ આ બધું એમની અંદર જૈના અને એ બધું કાંઈ સચવાતું નથી. અને આટલા કરીને આપણે આહાર સંજ્ઞા જ પોષવાની છે. કારણ કે આજે એકાસનું હોય તો 50 વસ્તુઓ બને અને એની અંદર બધાની આહાર સંજ્ઞા એ વધારે પુષ્ટ થતી હોય. એટલે આવા કોઈ અનુષ્ઠાનોની અંદર કે એ ના જ પાડે છે કે સંજ્ઞ આવા રસોડા કે કાંઈ જોઈએ નહીં. એટલે બહુ ઉત્તમ સાધુ છે. તો મેં ખાલી તમને દિશા સૂચન કર્યું. હવે તમે એમના પરિચયમાં જ્યારે આવશો ત્યારે તમને ખબર પડશે. એટલે ઘણી વખત શું થાય કે આપણા રત્ન સુંદર સુરી મહારાજ સાહેબે કુમારપાળભાઈ માટે 2 પુસ્તક લખ્યા. એ 2 પુસ્તક વાંચ્યા પછી પણ એમ જ લાગે કે આ સમુદ્રમાં બિંદુ જેટલું જ લખ્યું છે. એટલે એની ઊંચાઈ એટલી બધી છે કે એના માટે તમે એમ આ બધા મહાપુરુષો એવા છે કે એના માટે તમે જેટલું પણ બોલો એટલું ઓછું છે. એટલે બધા ઉત્તમ મહાત્માઓ છે. હા, એ પણ ખરા. હેમચંદ્ર સાગર સુરીને ચિંતા. આમ તો 3 ભાઈ, અશોક સાગર સુરી મહારાજ સાહેબ, હેમચંદ્ર સાગર સુરી મહારાજ સાહેબ અને જીનચંદ્ર સાગર સુરી મહારાજ સાહેબ. અને પ્રવચનની અંદર હેમચંદ્ર સાગર સુરી મહારાજ સાહેબને આમનો કંઠ સારો છે. જીનચંદ્ર સાગર સુરી એટલે ભક્તિમાં ને એની અંદર એ વધારે, અને ખાસ કરીને એમને જે અયોધ્યાપુરમ એમની પ્રેરણાથી થયું છે. એટલે ચારિત્રમાં નિર્મળતા બધા બહુ ઉત્તમ સારી. પણ આ બધા કરતા પણ એમના ગુરુ અભય સાગરજી મહારાજ એ તો એકદમ શ્રેષ્ઠ. અભય સાગરજી, ધર્મ સાગરજી એ બંને બાપ દીકરો, પણ ચારિત્રની બાબતની અંદર
અતિશય અને અભય સાગરજી મહારાજે તો લગભગ 6.25 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. એના 8 વર્ષ એવી રીતે ગણ્યા કે 9 મહિના ગર્ભના, એ રીતે ગણીને 6.25 વર્ષ થઈ ગયા એટલે 7 વર્ષના તો થઈ ગયા, 8મા વર્ષે પ્રવેશ થાય એટલે દીક્ષા આપી શકાય. એટલે એ રીતે 8 વર્ષની ગણીને દીક્ષા આપી. પણ બહુ ઉત્તમ મહાત્મા જે આજના દિવસે નથી આપણી પાસે, એટલે જેને પરિચય નથી થયો કે એ લોકોને એમ લાગે કે ત્યાં ઘણું ગુમાવ્યું છે. એટલે આવા મહાત્માઓનો જેને પરિચય થયો હોય ને જે રહ્યા હોય એનું જીવન ધન્ય થઈ ગયું. જૈન ભગવાનના પરિચય કરાવ્યો. આ જૈન ભગવાન આ જંબુદ્વીપ જે એમને તો ત્યાં સુધી કે વૈજ્ઞાનિકોને બધાને કન્વિન્સ કરી દીધા હતા કે ભાઈ ચંદ્ર ઉપર કઈ જવાય નહીં ને આપણે કોઈ ગયા પણ નથી. એ બધી રીતે એને કન્વિન્સ કરી દીધા ને જંબુદ્વીપ આપણે થાળી જેવો ગોળ છે એ બધી બાબતમાં એ લોકોને કન્વિન્સ કરેલા. પણ આપણી પાસે હવે આજે એ રીતે કન્વિન્સ કરી શકે એવું કોઈ નથી. એટલે આપણે તમે ગૌતમ સ્વામીને ગુરુ જેમ માની શકો તાકી હમણાં અહીંયા કોઈ સાધુ સાધ્વી નથી? હા તો એટલે કેમ તમે એને ગુરુ જેમ માની શકો જેમ ગૌતમ? હા ચોક્કસ. ગૌતમ સ્વામી એ તો છે જ, એ તો સર્વશ્રેષ્ઠ છે, એની કમ્પેરિઝનમાં કોઈ ના આવે. એટલે મેં તો મજાકમાં એક વખતે કીધેલું કે ભાઈ તમે અત્યારે અહીં જાઓ છો મોલમાં, બાય 1 get 1 ફ્રી. આ સ્કીમ ગૌતમ સ્વામીની હતી. આ સ્કીમ ગૌતમ સ્વામીની હતી કે મારી પાસે જે દીક્ષા લેશે ને કેવળ જ્ઞાન ફ્રીમાં મળશે. 50,000 શિષ્યોએ કેવળ દીક્ષા લીધી ને બધાને કેવળ જ્ઞાન એમને મળ્યું. એટલે એના જેવા ઉત્તમ આ કોઈ થયું નથી. અને એનું નામ જ એવું છે, નામ જ મંત્ર છે. મહાપુરુષના મોઢેથી જેનું નામ વારંવાર લેવાય એ નામ પણ મંત્રરૂપ બની જાય. એટલે ગૌતમ નામ જ મંત્ર છે. ગૌ એટલે ગાય, કામધેનુ, ત એટલે તરુ, કલ્પતરુ, અને મ એટલે મણી, ચિંતામણી. કામધેનુ, કલ્પતરુ ને ચિંતામણી. આનાથી એ ગૌતમ સ્વામી અધિક હતા, કારણ કે આ તો અહીં સાંસારિક દ્રષ્ટિએ ઉપયોગી થાય અને એમને તો બધાને કેવલ જ્ઞાન સુધી પહોંચાડી દીધા. ભગવાનના શિષ્યો કરતા એમના શિષ્યો, એમના બધા 50,000 શિષ્યોને કેવલ જ્ઞાન. અને તેમ છતાંય કેવલ જ્ઞાન થવા છતાં પણ ગૌતમ સ્વામી છદ્મસ્ત હતા તો પણ વિનય કરતા હતા ગૌતમ સ્વામી. જ્યારે પણ ગૌતમ આવ્યા તે વખતે વિનય, પોતે કેવલી હોવા છતાંય વિનય હતો, કારણ કે એ કેવલ જ્ઞાન થવાનું કારણ ગૌતમ સ્વામીજી હતા. એટલે એના જેવા શ્રેષ્ઠ કોઈ નથી. એ તો ઉત્તમમાં ઉત્તમ છે, એટલે ત્યાં તો કોઈ શંકા જ નથી. અને એને આપણે મંગલ તરીકે પણ કહીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અને આની અંદર તમે બીજું પણ કહી શકો કે મંગલમ ભગવાન વીરો, આ પદથી સમ્યક દર્શનની નિર્મળતા થાય. મંગલમ ગૌતમ પ્રભુ, સમ્યક જ્ઞાનની નિર્મળતા થાય. મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા, સમ્યક ચારિત્રની નિર્મળતા થાય. એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેયમાં શ્રેષ્ઠ જે છે ને એના નામ અહીં મૂકેલા છે. દર્શનની પ્રાપ્તિ મહાવીર સ્વામી એટલા માટે કે એમને 12.5 વર્ષની સાધનામાં કેટલા કષ્ટો સહન કર્યા, અને એને જો તમે યાદ કરો અને એ પ્રમાણે અહીંયા સહન કરવા લાગો તો સમ્યક દર્શન દૂર નથી. જ્ઞાનમાં ગૌતમ સ્વામી જેવું કોઈની પાસે નહોતું, અને ચારિત્રમાં સ્થૂલીભદ્રજીનું નામ 84-84 સુધી લેવાનું છે. એટલે આખા શ્લોકમાં જે મંગલ કહ્યું, અને આપણા આત્માનું મંગલ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્રના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આત્મા હોય તો આ છે. એટલા માટે આપણે એને મંગલ તરીકે કહીએ છીએ. પરમાત્માની આજ્ઞા. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી પાર્શ્વનાથ.